આપણે થોડુંક બી વિચારીએ તો ખબર પડે કે પરમ ગુરુ આમાં શું કરવા જઈ રહ્યા છે. કારણ કે શક્તિના હાથમાં જ્યારે દોર જતો રહે એટલે આપણે અંદર જોઈએ તો આપણી અંદર માયાનો જ્યારે દોર આવવા મળે એટલે આપણે કર્તાને ભૂલી જઈએ. એ નિજ દ્રષ્ટિ એટલે શું? પોતાની વૃત્તિને જોવું એને નિજ દ્રષ્ટિ કહેવાય. અંશ પોતાની વૃત્તિને જ્યારે જુએ, અંશ જ્યારે અહીંયા આપણી અંદર આપણા આખા શરીરના તત્વોને જુએ ત્યારે એ નિજ દ્રષ્ટિ નથી. ત્યારે નિજ દ્રષ્ટિ ખરી પણ એની સાથે જોડાઈને જોડે. આ મારા પગ, આ મારા હાથ, આ મારું મોઢું, આવી રીતે બધું જ્યારે જુએ ત્યારે એને, પણ જ્યારે નિજ દ્રષ્ટિ કરે ત્યારે એ પોતે પોતાના અંશ સ્વરૂપે જુએ. અત્યારે આપણને શું સમજીએ? આપણે આ શરીર, મન, બુદ્ધિવાળા સમજીએ ને. તમે તમારું નામ જે છે એ નામ રૂપ તમે સમજો કે આ મારું શરીર છે. હવે આ દ્રષ્ટિ ચેતન અંદર છે એટલે તમે આ બોલો છો. આની જાણ તમને છે કે હું આ છું, પણ આ જાણ સાચી જાણ નથી. તમને જ્યારે પરમ ગુરુના નામથી તમે કામ કરશો ને તો તમારી ચેતન દ્રષ્ટિ એવી સબળ થઈ જશે કે આ તારો પગ નથી, તું છોડ. અને તમારા દુખવાના પગ બંધ થઈ જશે. લખીને આપું તમને, જો આ તમે કરો તો. અને હૃદયથી થવું જોઈએ, એવું નહીં કે આપણે ખાલી બોલવા ખાતર કરીએ. એ જાણ કોણ આપે? મને કર્તા આપે. અને કર્તા સાથે તમે ને હું એક થાઉં એટલે હું તને એક કરી શકું. આવી રીતે દીવો પ્રગટે, દીવો પ્રગટે. કર્તાની આ જાણ એક કરવાનો મતલબ આ છે કે દીવો પ્રગટે. તો એકબીજા સાથે તમે એક દીવાથી બીજો દીવો અટકાવો એટલે બીજો પ્રગટી જાય કે નહીં? એટલે કર્તાની જાણ સાથે તમે એક થાઓ, તમે બીજાને એક કરો, તમે બીજાને એક કરો, એમ આપણું આખું ગામ કર્તાકાર બની જાય. બોલો, શક્ય છે કે નહીં? હા કે ના? આપણી નાદ કઈ છે? પરમ ગુરુની નાદ. અને પરમ ગુરુની નાદ સાથે આપણે બરોબર સમજ છે કે પરમ ગુરુ કેવા છે, કેવલ કરતા કેવા છે, અને હું અંશ કેવો છું. તો હવે ત્યાં આગળ તમે બધું એકાકાર થઈ જશો કે નહીં? તો આવી રીતે આપણે કરતા જોડે એક થવાનું છે. અહીંયા ચિંતવન કોનું કર્યું? અહીંયા ઉપર જુઓ, ચિંતવન કોનું કર્યું? નિજ દ્રષ્ટિનું. આ ચિંતવન ક્યાંથી થયું? ચિત્તમાંથી કયું થયું? નિજ દ્રષ્ટિનું ચિંતવન થયું છે. નિજ દ્રષ્ટિ એટલે પોતાની અંશની વૃત્તિનું ચિંતવન થયું છે. પરમ ગુરુ મૂર્તિ પૂજા માટે ચોખ્ખી ના પાડતા હતા કે નથી કરવું. શાના માટે કર્યું કહો? સમજાવો ને. લાંબો થોડુંક તો કહો, બધાને ખબર, થોડુંક તો કહો. પરમ ગુરુનું જ્ઞાન કેવું જ્ઞાન છે? જે શબ્દમાં સમાયું નથી, શબ્દમાં સમજાવાય એવું નથી, તમારી અંદરથી તમારા 4 અંતઃકરણોથી સમજાય એવું જ્ઞાન નથી. એટલું ઊંચું જ્ઞાન છે. એ ઊંચા જ્ઞાનને તો સામાન્ય લોકો તો ક્યાંથી પહોંચવાના? અને આવા પરમ ગુરુ આવીને આવું ઉત્તમ જ્ઞાન આપીને ગયા એની કોઈને ખબર પણ નહીં રહે. તો નારાયણદાસ મહારાજને એટલી કૃપા કરી કે આપણા જેવા સામાન્ય માણસો માટે એક એવું પરમ ગુરુનું મૂર્ત સ્વરૂપમાં મળે કે જેનાથી લોકો એમને યાદ કરી એમના શાસ્ત્રોને, એમના બનાવેલા ગ્રંથોનું અભ્યાસ કરે, એમના જીવન સાથે થોડાક બી સંકોચ એના સાથે ભેગા થાય તો એમને ખબર પડે કે પરમ ગુરુ કોણ છે. પરમ ગુરુની ઓળખાણ જ નહીં થાય ને. તો વિચાર કરો કે ઉમરામાં રઘુરામ મહારાજે ને બધાએ ભેગા થઈને આ મંદિર ના બનાવ્યો તો તમે આટલી ઉપાસનાની જાણ પણ આવત તમને? હા, પરમ ગુરુ થઈ ગયા, પરમ ગુરુ આવી ગયા અને પરમ ગુરુએ પંચમ વેદ લખ્યો, આનાથી વધારે તમને કશું જ ના હોત. તો આ ભૂમિ પર કેટલું બધું પડેલું છે એ તમને આપોઆપ જ ધીમે ધીમે શાંત કરીને તમને આ જ્ઞાન સુધી લઈ જશે. પણ ક્યારે? જ્યારે તમે આ સચેત દ્રષ્ટિ લેશો ત્યારે ને. આપણે ના, પરમ ગુરુ એકલા મૂર્તિમાં જ છે, બીજે ક્યાંય નથી. તમે બેન કહો છો, ખોટું કહો છો. આવો તમારી અંદર જો વિરોધ જામશે તો તમે પરમ ગુરુના નહીં પહોંચી શકાય. એટલે પહેલાં મહેરબાની કરીને કદાચ ન બુદ્ધિમાં આવે, ન પેલું થાય તો પણ વિરોધ ના કરતા. કારણ કે હું પરમ ગુરુના જ્ઞાનને કહી રહ્યો છું, મારું કાંઈ એમાં નથી, કશું જ આમાં નથી. હું તો સાવ જુદામાં હતી ને મને આ પરમ ગુરુએ આપેલું કર્યું છે. આત્મનિવેદન એ કે ગમે જેમ આંબાને ફળ આવે ને, આંબાને કે મોટા મોટા વૃક્ષોને ફળ આવે ને તો આંબો આખો નમી જાય. એમ અધર નથી થતો. તમે જોજો, આખો આંબો નમી જાય. જેમ જેમ પરમ ગુરુનું જ્ઞાન અંદર પતતું જાય ને એમ તમે એટલા સરળ, એટલા શુદ્ધ બનતા જાઓ અને એટલા વિનમ્ર બનતા જાઓ કે તમને ક્યાંય નામનું જો અભિમાન નડ્યું ને તો પરમ ગુરુ કે જા ભાઈ, કાંઈ કામ નથી. કે આ જળથી કશું જવાનું નથી. પણ અહીંયા આપણે સૌથી પહેલાં કરતા એ શું કરાવી રાખ્યું? ચિત્તવનમાં કઈ દ્રષ્ટિ લઈ દીધી?
ચેતન દ્રષ્ટિ લઈ લીધી, ચિત્તમાં ચેતન દ્રષ્ટિ લઈ લીધી છે. એટલે હવે આ જડની ક્રિયા રદ કરી નાખશે. તો આ આટલી મોટી, આ કર્તાની સૌથી મોટી કરામત છે. એ કોઈને ખબર નથી આ દુનિયામાં. ડૉક્ટર હોય તો ડૉક્ટરને પણ કોઈને ખબર નથી. તમે અત્યારમાંથી આ કરશો તો તમે મોટા થશો, તમે જીવનમાં સફળતા સિવાય બીજું કંઈ મળશે નહીં. એ તમને આમ લખીને આપો, સફળતા જ મળે. કેમ? કારણ કે કર્તાના અંશ છો તમે. અને આવી જ રીતે પરમ ગુરુનું જ્ઞાન જો ચકવે પતિ થાય તો આખી દુનિયા કેવી થઈ જાય વિચાર કરો. આપણે આ તરફ વધી રહ્યા છીએ અને 100% આપણે આમાંથી ધીમે ધીમે આપણું ઉમરા ગામ એક દાખલો બની જાય જો આપણે આ કામ કરીએ તો. ને બધા કટિબદ્ધ થઈ જાઓ આ રીતે કરવા માટે. ને એવું બની શકે તો રાત્રે કોઈ સત્સંગ એક દિવસનું રાખો કે જેથી આ બધું રિપીટ થયા કરે, તમારી અંદર આ બધું ચાલ્યા કરે. અંદર બધું આ ગયું ને પછી બીજા જેવો શ્રાવણ મહિનો ગયો એટલે બધું સાઈડ પર. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. આપણે આજે 11 તારીખ છે અને કેટલામો દિવસ છે? 16મો દિવસ. હા, કંઈ વાંધો નહીં. અને આપણે લગભગ અડધે પણ નથી આવ્યા કારણ કે લગભગ તમે જુઓ 44 ચોપાઈઓ છે તો 22 ચોપાઈઓ આજે થાય તો આપણું બીજી 22 ચોપાઈઓ પછી થાય. આપણે ચોપાઈ ગણવાની નથી, આપણે પરમ ગુરુનો સંદેશ બરાબર આપણી અંદર ઉતરે તેની ગણતરી છે. એટલે કદાચ થાય ન થાય એની ચિંતા ના કરતા પણ પરમ ગુરુ આપણી અંદર ઉતરી જવા જોઈએ. કયું શું કાંઈ કીધું? કૃતાકાર. આપણે કૃતાકાર થઈ જઈએ તો આપણો આ શ્રાવણ મહિનો સફળ.
તો કૃતાકાર થવા માટેની ચાવીઓ પણ બતાવે છે અને પરમ ગુરુ 19મી 20મી ચોપાઈ પછી આખો ટ્રેન્ડ બદલી નાખે છે. અત્યારે તમને બરોબર તૈયાર કરી દે છે કે તમે કૃતાકાર કેવી રીતે થાઓ. પછી એની કસોટી શરૂ થશે કે હવે તમે કૃતાકાર થયા છો કે નહીં. એટલે તમે કોઈ પણ બીજા હવે આગળ એનું ટાઇટલ શું છે તમે ખબર? ત્યાગીએ સંસારી શાસ્ત્ર વાંચવા નહીં. આ એમનું શીર્ષક છે 5મા અંગનું. અને અહીંયા આગળ રહી ગયા છે પરમગુરુ ક્યાં છે? કૃતાકાર. જે કર્તા સાથે એકાકાર થઈ જવા માટે અહીંયા પરમગુરુ લઈ આવ્યા છે. ક્યાંથી ક્યાં લઈ આવ્યા વિચારો તમે. જે સંસારના બધા શાસ્ત્રોને એને બધાને ધીમે 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 કાઢતા ગયા છે. ક્યાં સુધી કાઢ્યા કે ઇવન જે આખા મૂળ 14 લોકના કરતા પરમ કયા પુરુષ નિરંજન પુરુષને પણ એમણે ક્યાં મોકલી દીધા? પરમ પ્રકાશ શિખરમાં. અને પછી હવાલો કોને સોંપ્યો? આદ્ય શક્તિને. અને પછી હવાલો સોંપીને પછી આ વાત કરી રહ્યા છે. કંઈક તો આપણે થોડુંક બી વિચારીએ તો ખબર પડે કે પરમગુરુ આમાં શું કરવા જઈ રહ્યા છે. કારણ કે શક્તિના હાથમાં જ્યારે દોર જતો રહે એટલે આપણે અંદર જોઈએ તો આપણી અંદર માયાનો જ્યારે દોર આવવા મળે એટલે આપણે કર્તાને ભૂલી જઈએ. તમે જોજો બધામાં સંસારની માયા લાગી એટલે ક્યાં આપણે ગયા? સંસાર ખાતે થઈ ગયા. આપણે પરમગુરુ તો ખાલી કેવા આપણા નામના રહે. અને એ જાણવા માટે રહે સંસારના સુખોની પ્રાપ્તિ માટે પરમગુરુને ભજીએ. ખરું કે નહીં? સાચું બોલજો. સંસારનું કોઈ પણ કર્મ કરવાનું આવ્યું, સંસારની કોઈ પણ તકલીફ આવી, સંસારનું કોઈ પણ આગળ વધવાનું પાછળનું જે પણ વસ્તુ આવી, સંસારમાં જેવા ગોળ ગોળ ફરવા માંડ્યા એટલે તમારી પરમ ગુરુની ભક્તિ કેવી થઈ ગઈ? કેવી થઈ જાય? કેવી માયાવી ભક્તિ થઈ જાય. હવે એ ભક્તિમાં તમારી આ નવધા ભક્તિ, આ ચેતન ભક્તિ તો ક્યાંય સાજ પર જ જતી રહે. તમે ફક્ત સંસારના કર્મો કરવા માટે પરમ ગુરુને આનંદ વિનંતી કરો કે મારું આટલું કરી દો, આટલું કરી દો. આ માયાનો આખો શું કહેવાય? આવરણ છે. અને એ આવરણ હવે આમની પાસે આવ્યું છે. કોના હાથમાં? આદ્ય શક્તિના હાથમાં આવ્યું છે. ગમે એટલી પવિત્ર છે, ગમે તેટલું છે, પણ એની અંદર આ ફેક્ટર પડેલું છે માયાનું. એટલે પહેલાંથી આપણને પરમગુરુ શું કરી દે છે? આખા માયાથી પર કરવાની વાત કરી રહ્યા છે કે તમે હવે માયાના હાથમાં છો પણ તમે મારા હાથમાં છો. તમે હવે મારી સાથે એકાકાર છો. તમને માયા કશું કરી શકશે નહીં. આવી આપણી અંદર ખાતરી કરાવવા માટે પહેલાં આપણને કૃતાકાર બનાવવાની વાત કરે છે. એટલે કેટલો મોટો પ્રોજેક્ટ લઈને બેઠા છે પરમગુરુ. આટલી 8મી ચોપાઈથી લઈને 19મી ચોપાઈ સુધી આખું આ કૃતાકાર કેવી રીતે બનવું એના પર જ આખું છે. એટલે કોઈ પણ આ અવ્યાકૃતની અંદરના કોઈ પણ તત્વો, અવ્યાકૃતથી નીચેના કોઈ પણ તત્વો, કારણ કે અવ્યાકૃતમાંથી જ બધું જ જન્મ્યું છે. પ્રકૃતિ પણ એમાંથી જન્મી, ધનંજય તત્વ પણ એમાંથી આગળ આનંદ તત્વ, મહાતત્વ, ધનંજય તત્વ અને પ્રકૃતિ તત્વ અને આનંદ તત્વ, આપણે ધનંજય તત્વ. અને પ્રકૃતિમાંથી આખા બધા કોણ? સત્વ, રજસ, તમસ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આ બધા એમાંથી ઉત્પન્ન થયેલા છે. એટલે પ્રકૃતિનું સામ્રાજ્ય આવે એટલે આ બધા એમના કેવા થઈ જાય? એમના ચેલાઓ. આ બધા એમના છોકરાઓ છે, પુત્ર પ્રપૌત્રો છે. એટલે એ તો પછી કોનું છે? દાદીમાનું જ ખેંચે ને. એટલે આપણે બધા એના મય થવા માંડીએ. આ થાય નહીં એના માટેથી ને પહેલાં પરમગુરુ આપણને તૈયાર કરી દેશે કે તમે કૃતાકાર બની જાઓ. અને આપણે એમાં આગળ જઈ રહ્યા છે. ગઈકાલે આપણે 11મા સુધી કર્યું, બરાબર ને? હવે આજે 11મું બોલીએ પછી બોલીને પછી 12માનું કરીશું. એટલે બીજી એક વખત 11મું બોલી લઈએ ચોપા એટલે થોડુંક આપણને રિકલેક્ટ થાય ગઈકાલનું, અને પછી આગળ જઈશું. કૃતાકાર જેહી સચેત સજાનું તેહી સજાત સચેત દ્રષ્ટ ચિત્ત કૃતાકાર સોઈ જાનું. કૃતા અંશ કે જેહી
चित्त कृताकार सोई जानो और चतुर अंतःकरण के चित्त कृताकार नव होई तेहि अंश हथियार करण सम कृता लखित नहीं कोई और चतुसंतःकरण के चित्त कृताकार नव सोई तेहि अंश हथियार करण सम कृता लखित नहीं कोई। આગળ કર્તાકારની વ્યાખ્યા કરી. શું વ્યાખ્યા કરી? કે કર્તાકાર કોને કહેવાય? કે જે સચેત સજાણથી કર્તાના જે અંશનું ચિત્ત, કર્તાકાર એટલે કે કર્તા સાથે એકમેક થઈ ગયું, જેનું ચિત્ત કર્તાકાર એટલે કોને સાથે? પરમ ગુરુ સાથે કે કેવલ કર્તા સાથે એકમેક થઈ ગયું, એનું એક થઈ ગયું, એકમેક થઈ જાય છે તે અંશની ચિત્ત યુક્ત નિજ દ્રષ્ટિ સચેતન હોય તે પોતાની સ્વજાતિ કરતા કેવલની સાથે એકરૂપ થઈ ગયેલો હોવાથી તેને કર્તાકાર જાણવો. હવે આનું જરાક સમજીએ આટલી વસ્તુનું, કે શું કીધું? કે જે તે અંશની ચિત્તયુક્ત નિજ દ્રષ્ટિ સચેતન થઈ. ચિત્તયુક્ત ચિત્તમાં જે દ્રષ્ટિ છે, હવે ચિત્ત એટલે શું? અહીંયા આ ચાર અંતઃકરણની ચિત્તની વાત નથી. અહીંયા આગળ એનું મન ક્યાં લાગેલું છે, ક્યાં આગળ એ ચોંટેલું છે, તો એની દ્રષ્ટિ ક્યાં છે? જેની ચિત્ત નિજ દ્રષ્ટિ સચેતન. હવે આમાં જે નિજ દ્રષ્ટિ એટલે શું? પોતાની વૃત્તિને જોવું એને નિજ દ્રષ્ટિ કહેવાય. અંશ પોતાની વૃત્તિને જ્યારે જુએ, અંશ જ્યારે અહીંયા આપણી અંદર આપણા આખા શરીરના તત્વોને જુએ ત્યારે એ નિજ દ્રષ્ટિ નથી. ત્યારે નિજ દ્રષ્ટિ ખરી, પણ એની સાથે જોડાઈને જોડે. આ મારા પગ, આ મારા હાથ, આ મારું મોઢું, આવી રીતે બધું જ્યારે જુએ ત્યારે એને, પણ જ્યારે નિજ દ્રષ્ટિ કરે ત્યારે એ પોતે પોતાના અંશ સ્વરૂપે જુએ. અત્યારે અંશ જોડાઈને આપણને જુએ છે. આ અંશની દ્રષ્ટિ કેવી છે? કે અત્યારે બધું આપણા શરીર, મન, બુદ્ધિ, અંતઃકરણ સાથે અંશ જોડાઈને કહે છે કે આ મારું મન, આ મારી બુદ્ધિ, આ મારું શરીર, આ મારું અંતઃકરણ, આ બધી જ વસ્તુમાં જોડાઈને જ્યારે આ નિજ દ્રષ્ટિ થાય ત્યારે એ શું કરે? એ પોતાની અંશ દ્રષ્ટિથી જુએ કે હું અંશ છું, હું આ ચેતન હોય આખા શરીરને, હાથને, પગને, ઇન્દ્રિયોને, અંતઃકરણને બધાને હું ચલાવું છું, એ હું નથી. જો કેટલો મોટો તફાવત થઈ ગયો. અત્યારે આપણને શું સમજીએ? આપણે આ શરીર, મન, બુદ્ધિવાળા સમજીએ ને. તમે તમારું નામ જે છે એ નામ રૂપ તમે સમજો કે આ મારું શરીર છે. હવે આ દ્રષ્ટિ ચેતન અંદર છે એટલે તમે આ બોલો છો, આની જાણ તમને છે કે હું આ છું, પણ આ જાણ સાચી જાણ નથી. આ તો તમે જોડાઈ ગયા છો. આખો અંશ જ્યારે અંશની એક ખૂબી એ છે કે જેની સાથે જોડાઈને એના જેવો થઈ જાય. આ બહુ મોટી અંશની ખૂબી છે. જેની સાથે જોડાય એના જેવો થઈ જાય. કાગડા જોડે જોડાય તો કાગડાનો અંશ થઈ જાય, કૂતરા જોડે જોડાય તો કૂતરાનો, માણસ જોડે જોડાય તો માણસનો, અને માણસની જે વિભૂતિઓ છે વિભૂતિ સાથે જોડાય એટલે એ તાતનો થઈ જાય. એટલે બધા ગુણયુક્ત બની જાય. અંશ કેવો બની જાય? ગુણયુક્ત. ખરેખર છે અંશ? ના, પણ આ કેવો છે કે એટલો બધો સરળ છે કે બધા સાથે એક થઈ જાય, છતાં પણ પોતે તો અલગ જ રહે છે. જો અલગ ના રહેતો હોય તો આપણે ક્યારેય એને અલગ ના કરી શકીએ. એ અલગ જ છે. અને અલગ થઈને જ્યારે એ પોતાને આ જાણ દ્વારા, કર્તાની સાથે પરમ ગુરુની કૃપા દ્વારા, આ પોતાના અભ્યાસ દ્વારા, આ બધા દ્વારા જ્યારે એ પોતે પોતાના સ્વરૂપને, પોતાના અંશ સ્વરૂપને સમજવા માંડે તો એ પોતાની વૃત્તિને જુએ. સમજો, આ વૃત્તિને જોતાં એ દરેક વૃત્તિમાં એ કઈ રીતે આ ચાલી રહી છે અને આ વૃત્તિ કઈ રીતે કામ કરી રહી છે એનો પૂરેપૂરો સાક્ષી છે. એટલે એ વૃત્તિરૂપ જે પણ ક્રિયા થાય છે એની એટલે કઈ કીધી? નિજ દ્રષ્ટિ. આ સચેતન થઈ ગઈ છે. હવે એને ખબર પડી ગઈ છે કે આ મારું અંતઃકરણ કરે છે, આ હું નથી કરતું અને મારી સત્તાથી થાય છે. જો આ એક બહુ મોટી વસ્તુ સમજો અને આ વસ્તુ કરવા જેવી છે. ચેતન દ્રષ્ટિ એટલે શું? એક દ્રષ્ટિ છે આપણી પોતાની ચર્મ દ્રષ્ટિ.
મહેશભાઈને કાયમ 4-5 દેહ સુધી ચર્મદ્રષ્ટિ છે. ચર્મદ્રષ્ટિ એટલે જ્યાં આગળ તમે સ્થૂળતાને જુઓ. સ્થૂળતાને જોવી એટલે દેહમાં છો તો દેહમાં તમે દેહરૂપ જોવા, તમે સ્વપ્નાવસ્થામાં છો, તમે બુદ્ધિમાં છો તમે બુદ્ધિરૂપ જોવા, તમને ક્રોધી હોય તો અહંકાર રૂપ જોવા, તમે બહુ બધા વિચારોને બહુ ચિત્તમાં ભમતા હોય, બહુ બધા દર્શનો કરતા હોય, બહુ બધા પેલામાં મંદિરોમાં જતા હોય, બહુ બધી ભક્તિ કરતા હો, તો પણ તમે એને કેવા જોશો? ચિત્તરૂપ થઈ ગયા. પછી જ્યારે બધું શાંત થઈને લક્ષ્ય ભજન કરવા બેસી ગયા તો તમે કેવા થઈ ગયા? નચિતરૂપ થઈ ગયા. પણ આ બધાની તમે તો એ રૂપ થઈ ગયા છો. જ્યારે ચેતન દ્રષ્ટિ ખુલે ત્યારે શું થાય કે આ બધા દેહોને હું જોઈ શકું. આ મારો દેહ છે અને મારી વૃત્તિ અત્યારે બોલવાનું કામ કરે છે. અત્યારે હું આમ જોઉં તો અત્યારે મારી વૃત્તિ શું કામ કરે છે? બોલવાનું. એ શું કામ કરે છે? તો કે પરમ ગુરુની જાણને પકડવાનો પ્રયત્ન કરે છે. હું આમ નામ નથી બોલતી, આ મારું ગોખેલું કે કરેલું નથી. હું પરમ ગુરુ સાથે હું આખો દિવસ એમની જોડે એકમેક થઈને એટલી બધી પ્રાર્થના કરું કે એ પરમ ગુરુ, આ તમારું કામ હું કરવા જઈ રહ્યું છું, તમારું પેલું કરાવે છે મને અહીંયા આગળ, તો મને તમે એવા રીતે તમે પ્રગટ થાઓ કે બધાને આ પરમ ગુરુનું જ્ઞાન સમજાય. આમાં હું નથી હોતી, બહુ સાચી વાત કરું છું, જેમાં હું આટલું બી નામનું પણ અભિમાન નથી કરાવતી કે મારું આમાં કંઈ છે. કશું જ મારું નથી. સીધું પરમ ગુરુ બોલાવે છે ને બોલાય છે. તો આ જ્યારે દ્રષ્ટિ ઊભી થાય કે બધું જ પરમ ગુરુ કરે છે ત્યારે કઈ થઈ ગઈ? ચેતન દ્રષ્ટિ. એટલે કાલે મેં એક દાખલો આપેલો કે તમને બહુ જ પગ દુખતા હોય તો તમે ક્યારે કેવા છો? દેહરૂપ. મારા પગ મને દુખે છે એટલે તમે પગરૂપ થઈ ગયા. તમે પગ અને તમે દુખે છે એટલે તમારી ચેતન દ્રષ્ટિ કેવી થઈ ગઈ? દુખે છે. એટલે હવે એ શું કરશે? એને વધારે જોર આપશે. કારણ કે ચેતન દ્રષ્ટિ તો કેવી છે? કેટલી બધી તાકાતવાર છે. તો તમારા પગ કેવા દુખશે? વધારે દુખવા માંડશે. અને ત્યારે તમે એમ કહેશો કે આ તો પરમ ગુરુ મને દુખાડી રહ્યા છે, મને જણાવે છે કે ભાઈ તારા પગ નબળા પડ્યા છે, કંઈક કર, નીચે બેસીને કામ ના કર, આમ ન કર, તેમ કર. આવું બધું તમને જ્યારે પરમ ગુરુના નામથી તમે કામ કરશો ને તો તમારી ચેતન દ્રષ્ટિ એવી સબળ થઈ જશે કે આ તારો પગ નથી, તું છોડ. અને તમારા દુખવાના પગ બંધ થઈ જશે. લખીને આપું તમને, જો આ તમે કરો તો. અને હૃદયથી થવું જોઈએ, એવું નહીં કે આપણે ખાલી બોલવા ખાતર કરીએ. તો આ પરમ ગુરુની આ ચેતન દ્રષ્ટિમાં એટલી તાકાત છે. એક ફિઝિક્સનો નિયમ છે, કોઈને જે લોકો ફિઝિક્સ ભણ્યા હોય ને કે ફિઝિક્સનો એમ નિયમ છે કે આખું જગત સૂક્ષ્મ કણોથી, મેટરના ઝીણા કણોથી બનેલું છે. જ્યારે ત્યાં એક ચેતન દ્રષ્ટિ ત્યાં એની પર પડે અને એ કંઈક વિચાર કરે એટલે બધા કણો એક આકૃતિનું રૂપ બાંધી દે અને એ દ્વારા જ આપણી કલ્પનાઓ થાય છે. અને એ જ કલ્પના પછી જ્યારે તમે મનુષ્ય કોઈને આ બધા પ્લેન બન્યા, આ ટ્રેનો બની, આ બધા વૈજ્ઞાનિકોએ બધી શોધ કરી આવી રીતે કરી છે. એણે પોતાની ચેતન દ્રષ્ટિને ત્યાં કનેક્ટ કરી. કોની જોડે? આ ફિઝિક્સમાં રહેલા, સૃષ્ટિમાં રહેલા સૂક્ષ્મ કણોને. એમાં જે તે એક સરખા. હવે એમ નક્કી કરે કે મારે આ વિમાન બનાવવા, હવામાં ઉડે એવું કંઈક બનાવવું છે, જેવા પક્ષીઓ ઉડે એવું કંઈક બનાવવું છે. અને તો એની ચેતન દ્રષ્ટિ ક્યાં સ્થિર થઈ કે ઉડવાવાળી વસ્તુને ખેંચવી. અને એ ધીમે ધીમે એના કણોને એવી રીતે એવું કેન્દ્રિત કરે, એવો કેન્દ્રિત થાય કે એને ખાવા પીવાનું ભાન ના હોય. અને ત્યાં એ કેન્દ્રિત થઈને ધીમે આ રાઇટ બ્રધર્સે આવી રીતે આખું વિમાનનું શોધ કરી. આ વૈજ્ઞાનિકો આ જ કરે છે, પણ એમને ખબર નથી કે મને મારી પાછળ આની સૂઝ કોણ આપે છે. એ લોકો તો કે મેં કર્યું, પછી એનો પેટન્ટ લે, બધું કરે, જે કરે. પણ અહીંયા આગળ જે સાચો કેવલકર્તાનો ભક્ત છે એને તો આમાં પણ કોણ દેખાશે કે આ પરમ ગુરુની જાણ મને બધું કરાવી રહી છે અને એ કરાવીને જ રહેશે. એટલે એનો એટલો બધો વિશ્વાસ પાકો હોય કે કોઈ દિવસ ફેલ જાય જ નહીં. તો જ્યારે આપણે આવા કરતા થઈએ, આવી ચેતન દ્રષ્ટિ આપણી અંદર ઉત્પન્ન થાય ત્યારે શું થાય? આપણી અંદર કોઈ વસ્તુ અશક્ય ના બને. જે કરવા ધારો તે કરી શકો. કેમ? તો કે અહીંયા ચેતન દ્રષ્ટિ આવી છે. અને ચેતન દ્રષ્ટિનું શું છે ખબર છે? પરમ ગુરુ શું છે? કર્તુમ શક્યમ અકર્તુમ શક્યમ અન્યથા વારે કર્તુમ શક્યમ. એટલે શું? એ ધારે તે કરી શકે, એ ધારે તે રોકી શકે, ન પણ કરે અને ન કરવાનું પણ કરે. એ ક્યારે કરે? જ્યારે એને યોગ્ય લાગે ત્યારે.
આપણી અંદર આવું કરતાં કરતાં, ચેતન દ્રષ્ટિ કરતાં, ભક્તિ કરતાં, જ્ઞાન સમજતા, આ બધું કરતાં જો અહમ આવી ગયો, અસ્મિ આવી ગયો, તો આ બધું અકર્તુમ શક્યમ કરી નાખે. એટલે કર વેમ માર, કંઈ તને કાથી કશું થાય એવું નથી. એવું ક્યાંય પણ વેમ આવ્યો તો સમજી જાય કે પરમ ગુરુ શું કરે, અકર્તુમ શક્યમ, એટલે એ કરે, એ કરવા જ ના દે તમને. અને જેવું પરમ ગુરુને સોંપ્યું બધું, તો અન્યથા વારે તમને લાગે કે આ થવાનું નથી, છતાં પણ થઈ જાય. એ કેવી રીતે થાય? તો કે પરમ ગુરુની જાણ તમારી અંદર પરમ ગુરુ નાખીને તમારી પાસે કરાવી જાય. અને તમને ખબર છે કે તમે પૂરેપૂરા, અહીંયા કહે છે તમે હથિયાર છો, તમારા અંતઃકરણો હથિયાર છે, સાધન છે, એ તમે નથી. એટલે અહીંયા આગળ એ કહી રહ્યા છે તે પોતાના સ્વજાતિ કરતાં કેવલની સાથે, આ જ્યારે જાણ, આપણી જાણ અને કર્તાની જાણ એક થાય ત્યારે તમે કેવા બની જાઓ? કૃતાકાર. અને આ કૃતાકાર કેવું છે ખબર છે? કૃતાકાર એટલે કર્તાનો, આ કર્તાએ બનાવેલી ચીજનો આકાર કે કર્તાનો આકાર? કૃતાકારનો અર્થ શું થાય? નહીં, કૃતાકાર આમ એકમેક છે, પણ કૃતાકારનો ભાષાકીય તમે અર્થ કરો તો કૃતનો, કૃત જેટલું જેણે કૃત બનાવેલું છે એના જેવો આકાર. હવે અહીંયા આકાર છે પરમ ગુરુનો? ના, પણ તમે કર્તાના આકાર દ્વારા કર્તાને સમજી શકશો, ખરું કે નહીં? આ આપણે બધા છીએ તો આપણો બનાવનાર કોઈ છે, સમજો કે નહીં? આપણે માનવું જ પડે, છૂટકો જ નથી. આપણે છીએ તો આપણા દાદા પરદાદા બધા છે કે નહીં? તો પરદાદાને બી બનાવનાર કોઈ છે, એને બનાવનાર પણ કોઈ છે. એમ જતાં જતાં છેક જ્યારે જશો ને ત્યારે કોણ આવશે? આદ્ય. કોણ? કર્તા. તો આ કર્તાની સાથે જ્યારે એકાકાર થાય ત્યારે આવી રીતે તમારી જાણ, તમે જ્યારે દરેક વસ્તુ કર્તા સાથે એકમેક કરવાનો, એકે એક ક્રિયામાં પ્રયત્ન કરશો, જેમ મેં કાલે બતાવ્યું એવી રીતે, તો શું થશે કે તમે તમારી અંદર આપોઆપ કૃતાકાર બનતા જશો. એટલે તમને કોઈ પણ વસ્તુનો કર્તાનો જે આકાર, કૃતનો જે આકાર ઊભો થશે ને, એ તરત જ કર્તાની સમજણ આવી જશે. આ થયું કર્તાની જાણ સાથે એકમેક થવા. પણ કર્તાએ જે પણ કૃત બનાવ્યું છે, અત્યારે આ ચિંતનભાઈ બેઠો છે, એની સામે હું જોઉં અને મારી અંદર કર્તાની જાણ જ્યારે મારી અંદર પ્રગટ થઈ જાય ત્યારે હું ચિંતનની અંદર શું બેઠેલું છું બધું મને ખબર પડી જાય. અને પછી શું થાય? ચિંતનને કેવી રીતે પરમ ગુરુ, હવે એ એકદમ કેવું સાધક છે, તો એને કેવી રીતે પરમ ગુરુની પાસે લઈ જવો, કેવી રીતે કરવું, એ જાણ કોણ આપે? મને કર્તા આપે. અને કર્તા સાથે તમે ને હું એક થાઉં એટલે હું તને એક કરી શકું. આવી રીતે દીવો પ્રગટે, દીવો પ્રગટે. કર્તાની આ જાણ એક કરવાનો મતલબ આ છે કે દીવો પ્રગટે. તો એકબીજા સાથે તમે દીવો, એક દીવાથી બીજો દીવો અટકાવો એટલે બીજો પ્રગટી જાય કે નહીં? એટલે કર્તાની જાણ સાથે તમે એક થાઓ, તમે બીજાને એક કરો, તમે બીજાને એક કરો, એમ આપણું આખું ગામ કર્તાકાર બની જાય. બોલો, શક્ય છે કે નહીં? હા કે ના? તો આપણે શું કરવાનું? કૃતાકાર બનવાનું. કર્તાની એક એક કૃતિ ઉપર તમે બરોબર ઊંડા ચિંતન કરશો. જેવા અંદર અહીંયા હવે અંતઃકરણની એ જ વાત આવશે. અંતઃકરણથી ચિંતન નથી કરવાનું, અને આપણને અંતઃકરણ સિવાય બીજી કોઈ વસ્તુની તો ખબર નથી, તો શું કરીશું? એને અહીંયા એમ કીધું પહેલાં કે કર્તા સાથે એકાકાર કરવાનું. કેમ છે? તો કે અહીંયા આગળ તે સ્વજાતિ છે. સ્વજાતિ એટલે શું? સજાતીય એટલે શું? એની જ ના. તમે આપણે છે ને, તમે લોકો ઉમરામાં બધા રહેતા હશો, ઉમરીગર બધા જેટલા છો એ બધા તમારી અંદરની નાતમાં જ પરણશો ને. તમે નાતની બહાર જશો નહીં મોટે ભાગે. કેમ? સ્વજાતિ છો, એ તમે બધું એકબીજાનું બધું જાણો છો, એટલે બધી જગ્યાએ તમે શું કરશો? એડજસ્ટ થઈ શકશો, બધાને ઓળખશો. એટલે એની જાણ તમારી પાસે છે કે આ ઘરમાં આવું છે, આ ઘરમાં આવું છે, બધાની જાણ તમને છે કે નહીં? એટલે તમે તમારી નાતમાં જ બધું કરશો. એ રીતે આપણી નાત કઈ છે? પરમ ગુરુની નાત. અને પરમ ગુરુની નાત સાથે આપણે બરોબર સમજ છે કે પરમ ગુરુ કેવા છે, કેવલ કરતા કેવા છે, અને હું અંશ કેવો છું. તો હવે ત્યાં આગળ તમે બધું એકાકાર થઈ જશો કે નહીં? તો આવી રીતે આપણે કર્તા જોડે એક થવાનું છે. એને કહેવાયું કર્તાકાર. હવે આગળ અહીંયા જોઈએ. હવે શું કહે છે? તે સિવાયના બીજા. હવે આ કયું થયું? તમારી ચેતન દ્રષ્ટિ થઈ ગઈ. હવે એમ કહો કે તમે તમારા મનથી વિચારો તમે
કે હવે હું મારી ચેતન દ્રષ્ટિ થઈ ગઈ છે અને હવે હું મારા મનને, બુદ્ધિને, ચિત્તને બધા દ્વારા હું મારી ચેતન દ્રષ્ટિને ચલાવીશ. આવું જ્યારે તમે વિચાર કરવા માંડો, તમે વિચારની થઈ જાય ઓટોમેટિક. કારણ કે આપણે કંઈ પણ વ્યવહાર કરવો હોય તો આપણા અંતઃકરણો જ કામ કરે. કંઈ પણ લેવું છે, કરવું છે, મૂકવું છે તો મનમાં સંકલ્પ કોણ કરે? પહેલાં એટલું ન કહો, મને આટલા 4 અંતઃકરણોના કામ મને કહી દો, બધા બોલવાનું છે. મન અંતઃકરણ શું કરે? સંકલ્પ અને વિકલ્પ. મન અંતઃકરણ શું કરે? બધા બોલો, સંકલ્પ વિકલ્પ કરે. એના પાક્કું યાદ રાખજો. કંઈ પણ સંકલ્પ કરો અને પછી આ નહીં આમ કરું, આ નહીં આમ કરું. આ રીતે આપણું મન કેવું ચંચળ છે, એટલે આ નહીં ને આ નહીં, આ નહીં ને આ, એમ કરી નવા ઉપાયો કરી અને નવા શું કહેવાય એને, પ્રોજેક્ટ બનાવ્યા કરે. આ મનનું કામ છે. પછી બુદ્ધિનું શું કામ છે? તર્ક કરે. તર્ક કરે એટલે વિચારમાં જાય. આ સંકલ્પ વિકલ્પ કરે એટલે ત્યાં નહીં. પછી એક વખત તમે થોડોક સંકલ્પ કર્યો ને એટલે પછી એમાં ઊંડા, ધારો કે તમે ક્યાંક ખરીદી કરવા જવું છે, બહુ નાનો દાખલો આપું છું કે જેથી તમને સમજાય કે તમે કંઈ ખરીદી કરવા જવું છે અને તમારે સાડી લેવી છે, લગ્નની સાડીઓ લેવી છે કે લગ્નના કપડાં લેવા છે, તો તમે નક્કી પહેલાં આ દુકાનમાં અહીંયા આ દિવસે આ દુકાન ખુલ્લી હોય, અહીંયા આ ટાઈમે ખુલ્લું હોય, આ બધા તર્ક આ શું થાય? સંકલ્પ વિકલ્પો થાય. પછી તમે નક્કી કરો કે મારે G3માં જવું છે દાખલા તરીકે. તો એ G3માં જવાનું નક્કી કરો એટલે પછી કોને લઈ જાઓ, કોની ઓળખાણ છે, ત્યાંથી શરૂ થાય. આ વિચારો ત્યાંથી તર્ક ત્યાંથી શરૂ થાય. કોને આગળ ત્યાં આગળથી સસ્તું પડે, જે કોઈ ફલાણી જગ્યાએ એને ત્યાંથી લઈ આવ્યા છે હમણાં જ, એટલે એમને બધી ખબર હશે, ચાલ એમને લઈને જાઓ, એટલે એમને ફોન લગાવશો. એટલે આ બધા બુદ્ધિ તર્ક વિતર્કો કરે અને બધી તર્ક વિતર્ક કરીને ઘાટ ઘડે. એટલે તમારી અંદર આખી આકૃતિ બને કે બેન મારી જોડે આવે છે, કેમાં જાઉં? ગાડીમાં જાઉં, મારી ગાડીમાં જાઉં, એમની ગાડીમાં જાઉં, એમને કહો તમે લઈને આવો. આ બધા પ્રશ્નો ઊભા થાય, આપણી અંદરના બધા તર્કો ચાલે અને ઘાટ ઘડવા માંડે. આ ઘાટ ઘડવાનું કામ બુદ્ધિનું છે. આને પછી બધું આમાં કેવી રીતે લઈ આવું એની વાત કરું તમે. આ બુદ્ધિનો. હવે બીજું કોણ આવે? અહંકાર. અહંકાર શું કરે? આ ઘાટ કરી દીધો પછી છેલ્લે ચાલતો સીધો ઓર્ડર જ કરે, ચાલતો એટલે તમે જ ઊભા થઈ જાઓ અને પછી એને પેલી ના આવે તો એને ઘરે જઈને કે ચાલતો. એટલે અહંકાર પોતાને આગળ ધરી અને બધા કામ નિર્ણયો કરવા માંડે. તોલમોલ તો કરે જ, તોલમોલ તો કરી દીધું એને કરતાં, આ બધા અહંકારનું કામ કરતાં પણ છેલ્લે નિર્ણય કરીને એને લઈ જાય સીધું. હવે પછી આવે ચિત્ત અંતઃકરણ. હવે ચિત્ત અંતઃકરણ શું છે ખબર છે? આ ચિત્ત અંતઃકરણ બહુ મોટું કામ કરે છે અને આ બધું આવે છે આ ચિત્તમાંથી જ. કયો? આ મન, બુદ્ધિ અને અહંકાર. આ બધાનું મૂળ કોણ છે? ચિત્ત. અને ચિત્ત શું છે? આપણા જુદા જુદા સંસ્કારોનો ભરેલો જથ્થો. જો આ બરાબર સમજો એટલે તમને બરાબર ખબર પડે કે હું ક્યાંથી કામ કરું છું. હું એટલે મીન્સ આપણે. તો તમને આ કલર ગમે છે, હું આ દાખલોને જ આગળ વધારું છું. આ કલર ગમે છે, આવું કપડું ગમે છે, આ બધીની વસ્તુ તમને ખબર કેવી રીતે પડી? તમે જન્મો ને ત્યારથી તમને કલર ગમતો જુદો હોય બધાને. તમે આને પિંક કલર જ ગમે છે, આને બ્લુ કલર જ ગમે છે. આ બધું ક્યાંથી આવ્યું? ચિત્તમાંથી આવ્યું. પછી આને આ સુગંધ નથી ગમતી, આને આ સુગંધ ગમે છે, આને આવો કલર, આને આવી સ્ટાઇલ ગમે છે. આ બધું ચિત્તમાંથી, સંસ્કારમાંથી આવ્યું છે. અને ચિત્ત ક્યાંથી આવ્યા છે? તમારા જૂના જન્મોના સંસ્કારો બધા ભેગા થયેલા હોય, એક મોટું સરોવર છે એ સંસ્કારોનો. એ સંસ્કારો અને એ સંસ્કારમાં સતત અત્યારે પણ એ વલોવાયા કરે છે. અને તમે જુઓ, તમે છાશ બનાવીએ ને તો આપણે વલોવીએ છાશ, ખબર છે? અને પછી ઉપર શું આવે વલોવાથી? માખણ આવે. એવી રીતે આ આપણે અત્યારે જીવતા આપણે વલોવાયા કરીએ. આપણી બધી આ ઈચ્છાઓને ઉપર લાવ્યા કરે અને જે ઈચ્છાઓ બધી ઉપર આવી જાય ને એ માખણ રૂપે, એ ઈચ્છાઓનો ઢગલો લઈને આપણે બીજા જન્મ લઈએ. એટલે આપણે આ ઈચ્છાઓનો ઢગલાની ડોલ ભરી દીધી અને આપણે અહીંયા આવ્યા છીએ. એટલે હવે જ્યારે સમય આવશે ને ત્યારે આપણી આ ઈચ્છાઓ ઉદિત થઈને આપણી પાસે કામ કરાવશે. વિચાર કરો, આ ચિત્ત જ પછી ઈચ્છા કરાવે અને મનને ચલાવે. ચિત્ત જ ઈચ્છા કરે ને બુદ્ધિ દોડાવે ને ચિત્ત જ ઈચ્છા કરે ને ક્યાં કહી જાય? અહંકારથી નિર્ણયો લેવડાવે. એટલે બધું કામ કોનું? ચિત્તનું છે. ને આ કોનું છે? શક્તિનો દેહ છે. એટલે બહુ મજબૂત દેહ છે.
એટલે એના માટે બહુ જ ધ્યાન રાખવાનું, બહુ સાવધાની રાખવાની. એટલે પરમ ગુરુ પહેલાં કૃતાકાર બનાવે છે. કારણ કે હવે કોનું આવે છે સામ્રાજ્ય? આદ્ય શક્તિનું સામ્રાજ્ય આવે છે, ચિત્તનું સામ્રાજ્ય આવે છે. એટલે આ ચિત્ત. હવે પછી નચિત. હવે નચિત કેવું છે ખબર છે? આપણે કચરો વાળી લઈએ ને, આપણે અહીંયા બધી બહેનો કચરો વાળતી હોય, પછી આપણે શું કરીએ? ઢગલો કરીને પેલી બાજુ કરીએ ને, પણ તમને બહુ ઉતાવળ થાય ને કોઈ મહારાજ આવે છે એકદમ જ, તો તમે શું કરો ખબર છે? આમ સાઈડ પર મૂકીને સીધી ફટાફટ પાથરી નાખો. કચરો બધો નીચે દબાયેલો રહે. તમને એટલો પણ ટાઈમ નથી મળ્યો, કચરો દબાયેલો. એ ગાર્બેજ અંડર ધ કાર્પેટ એવું કહેવાય ઇંગ્લિશમાં. શું કહેવાય? ગાર્બેજ અંડર. તમે બધું ઉપર ઉપરું નચિત કેવું છે? કંઈ જ નથી, એકદમ શાંત થઈ ગયું છે, પણ અંદર બધું ભરેલું, તેનું શું કરવાનું? એટલે નચિત કેવો છે? પરમ કારણ દેહ નચિત છે. એટલે એમાં સૌથી મૂળમાં શું પડ્યું છે? આપણે જોયું હતું કામ, ક્રોધ, લોભ, મોહ, ભય. આટલી વસ્તુ નચિતમાં છેલ્લે આ નીચેનો કચરો છે બધો. આ બધો પરમ કારણ દેહમાં પડ્યો છે. વિચારો તો ખરા. આ બધું અંદર. એટલે આ નચિતમાં આટલું પડેલું છે, એટલે કોઈ પણ વ્યક્તિ આનાથી દૂર ના થઈ શકે. કોઈ એમ કે મેં ક્રોધને જીતી લીધો છે, મનાય જ નહીં. કેમ? પોખાયેલો છે. પરમ કારણ દેહમાં પોખાયેલો. જે અંશે થાય અને જે આ પાંચે પાંચ દેહોથી પર થાય, તે જ આ ક્રોધને મેનેજ કરે. મેનેજ કરીને એનો હથિયાર બનાવીને એનો ઉપયોગ કરે. એને કાઢી ના શકે. કેમ? પરમગુરુનું પોખણ છે. જે પરમગુરુનું પોખણ એ ક્યારેય દૂર ના થાય. હે? વાસનાના મૂળ એટલે ત્યાં મૂળ વાસના છે. કામ, ક્રોધ, મદ, મોહ, આ બધી મૂળ વાસનાઓ છે ને એ ત્યાં અંદર પડેલી છે. અને એક પરમ ગુરુએ પોખેલી છે. કારણ કે આ જગત ચલાવવાનું છે એમને, એટલે આ પોખેલું છે ત્યાં પરમ કારણ દેહથી. એટલે આટલી બધી આ પાંચે પાંચ અંતઃકરણો જ્યારે તમારી અંદર કામ કરવા માંડે, ત્યારે તમે તમારા તાબામાં ના હો, અંતઃકરણના તાબામાં હો. વિચાર કરી જોજો. તમે કંઈ પણ વસ્તુનો કંઈ પણ કામ કરો ત્યારે તમારે આ બધા એકસાથે એકબીજા જોડીને કામ કરે, અને ચિત્તથી લઈને જ બધું કામ કરે. તન્વીને જુદું ગમતું હોય, પેલીને જુદું ગમતું હોય, આને જુદું ગમતું હોય, આમને જુદું ગમતું હોય, બધાને જુદું જુદું ગમતું હોય. અને પછી બધા એક પછી એકબીજાને પેલું કરી, આ સંકલ્પ વિકલ્પો કરી, બુદ્ધિ વાપરી અને બધાના ચિત્તને કામ લગાડીને આખો સમૂહમાં તમે મંદિરનું કામ કરો, તો બધા ચિત્તોનો સમૂહ કામ છે આખું. વિચાર તો કરો. એટલે આ કેવી પરમગુરુએ વ્યવસ્થા ગોઠવી છે, પણ વ્યવસ્થામાં તમે અંશે ના થઈ શકો. પહેલી જ વાત અહીંયા કહી દીધું. શું કીધું? જુઓ, સાંભળો. તે સિવાયના બીજા મન, બુદ્ધિ આદિ 4 અંતઃકરણથી ચિંતવન કરવામાં આવે તો તેથી કર્તાકાર થઈ શકાતું. અહીંયા ચિંતવન કોનું કર્યું? અહીંયા ઉપર જુઓ. ચિંતવન કોનું કર્યું? નિજ દ્રષ્ટિનું. આ ચિંતવન ક્યાંથી થયું? ચિત્તમાંથી. કયું થયું? નિજ દ્રષ્ટિનું ચિંતવન થયું છે. નિજ દ્રષ્ટિ એટલે પોતાની અંશની વૃત્તિનું ચિંતવન થયું છે. હું અંશ છું એવી ચિંતવન ક્યાંથી થયું? ચિત્તમાંથી ઉઠેલું છે. અને બીજા 3 અંતઃકરણો કયા કીધા? મન, બુદ્ધિ અને અહંકાર. આ 3 અંતઃકરણથી ચિંતવન કરવામાં આવે તો તેથી કર્તાકાર થઈ શકાતું નથી. કેમ નથી થવાતું? કારણ કે ચિત્તમાં રહેલા અંતઃકરણના જે ધર્મો છે એ અત્યારે બદલાઈ ગયા છે, કે નિજ દ્રષ્ટિના બની ગયા છે. આ નિજ દ્રષ્ટિના બનેલા અંતઃકરણો શું કરે છે? નિજ દ્રષ્ટિના બનેલા અંતઃકરણો હવે કેવલ કર્તાને જોવાનો પ્રયત્ન કરે છે. અહીંયાથી નથી, હજી આ અહીંયા નથી, અહીંયા ચિત્તમાં હજી નિજ દ્રષ્ટિ આવી છે. આ 3 અંતઃકરણોમાં હજી આવી નથી. એટલે અહીંયા ચિંતવન કોનું થાય છે? કેવલ કર્તાનું જ. એટલે મેં તમને કાલે કહ્યું હતું કે દરેક ક્રિયા કરતી વખતે ચિંતવન કોનું થવું જોઈએ? કર્તાનું. મારા માલિક, મારા પરમ ગુરુ મને શું કહી રહ્યા છે, મને શું સમજાવી રહ્યા છે, મારે કેવી રીતે કરવાનું છે. સતત તમે એની પાછળ તમારી વૃત્તિ, તમારું ચિત્તનું ચિંતન આની પાછળ જ હોય તો તમારું ચિત્ત કેવું થઈ ગયું? નિજ દ્રષ્ટિવાળું થયું. પણ હવે નિજ દ્રષ્ટિવાળું ચિત્ત જ્યારે બુદ્ધિમાં, અંતઃકરણમાં જાય તો એને કર્તાકાર થવાતું નથી. કેમ? કારણ કે મન, બુદ્ધિ ને અંતઃકરણ કોના છે? અહંકાર ના, પ્રકૃતિના નથી. ચિત્ત પ્રકૃતિનું છે. આ 3 કોના છે? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. સત્વ, રજસ, તમસ.
ને સત્વ રજસ તમસ તમારી પર એટલા હાવી થઈ જાય છે કે એ તમારું ચિત્તને ત્યાં રોકી રાખે છે. અને હવે તમે નામ દેશો ભગવાનનું. ચાલો આજે હું કેવલ કરતા માટે આપણા પરમ ગુરુની મૂર્તિ માટે સરસ મજાના વાઘા બનાવું. નામ કોનું થયું? પરમ ગુરુનું જ નામ લીધું ને. આ ચિત્તથી ચિંતવન તો તમે આ જ કર્યું છે. પણ તમે જ્યારે વાઘા બનાવવા બેઠા ત્યારે તમારી ચિત્તની વૃત્તિ તમે તમારી પસંદગી મૂકી. કર્તાની પસંદગી નથી લીધી, તમે તમારી પસંદગી લીધી અને તમારો રજોગુણ ત્યાં કામે લગાડ્યો અને તમે કરનારા બની ગયા. સમજાયું? આ મેં પછી કોઈને પણ મળશો ને, આજે મેં આટલા સરસ ભગવાનના વાઘા બનાવ્યા છે, જો તો ખરા કેટલા સરસ છે. એમાં જો પહેલી કોઈ એમ કીધું કે આ કલર કરતાં બીજો કલર લીધો હતો એ તમારી, તો આ શું થયું? આ રજોગુણે કામ કર્યું તમારી અંદર રાગ દ્વેષ ઉત્પન્ન કરે ને તો કૃતાકાર થવાય? અહીંયા તો કોઈ જાતની અપેક્ષા જ નથી. ફક્ત મારા કર્તા માટે બનાવું છું. આ બધા મારા પરમ ગુરુની મૂર્તિ, આ મૂર્તિ જે મૂળ સ્વરૂપે ઘણા લોકોને પોતાની પાસે લઈ આવે છે. અહીંયા મૂકવાનું કારણ શું? નારાયણદાસ મહારાજે શું કામ આ મૂર્તિ મૂકી? શાના માટે મૂકી કહો તો? પકડીને કહો. આ મૂર્તિ શું કામ? મૂર્તિની પૂજા, પરમ ગુરુ મૂર્તિ પૂજા માટે ચોખ્ખી ના પાડતા હતા કે નથી કરવું. શાના માટે કર્યું કહો? સમજાવો ને. લાંબો થોડુંક તો કહો, બધાને ખબર, થોડુંક તો કહો. પરમ ગુરુનું જ્ઞાન કેવું જ્ઞાન છે? જે શબ્દમાં સમાયું નથી, શબ્દમાં સમજાવાય એવું નથી, તમારી અંદરથી તમારા 4 અંતઃકરણોથી સમજાય એવું જ્ઞાન નથી. એટલું ઊંચું જ્ઞાન છે. એ ઊંચા જ્ઞાનને તો સામાન્ય લોકો તો ક્યાંથી પહોંચવાના? અને આવા પરમ ગુરુ આવીને આવું ઉત્તમ જ્ઞાન આપીને ગયા, એની કોઈને ખબર પણ નહીં રહે. તો નારાયણદાસ મહારાજને એટલી કૃપા કરી કે આપણા જેવા સામાન્ય માણસો માટે એક એવું પરમ ગુરુનું મૂર્તિ મૂર્ત સ્વરૂપમાં મળે કે જેનાથી લોકો એમને યાદ કરી એમના શાસ્ત્રોને, એમના બનાવેલા ગ્રંથોનું અભ્યાસ કરે, એમના જીવન સાથે થોડાક બી સંકોચ એના સાથે ભેગા થાય તો એમને ખબર પડે કે પરમ ગુરુ કોણ છે. પરમ ગુરુની ઓળખાણ જ નહીં થાય ને. તો વિચાર કરો કે ઉમરામાં રઘુરામ મહારાજે ને બધાએ ભેગા થઈને આ મંદિર ના બનાવ્યો તો તમે આટલી ઉપાસનાની જાણ પણ આવત તમને? હા, પરમ ગુરુ થઈ ગયા, પરમ ગુરુ આવી ગયા અને પરમ ગુરુએ પંચમ વેદ લખ્યો, આનાથી વધારે તમને કશું જ ના હોત. અત્યારે આટલે સુધી પહોંચ્યા છો તે પણ આ મૂર્તિના, આ મંદિરના હિસાબે. હવે પછી આપણે મૂર્તિમાં જ પકડાઈ રહીશું તો પરમ ગુરુના જ્ઞાનને મળશે? જો હવે અહીંયા આ સમજવાનું છે કે હવે અત્યાર સુધી આપણે અહીંયા સુધી પહોંચી ગયા, પરમ ગુરુને ઓળખી ગયા છે, પરમ ગુરુની જાણ સ્વરૂપને પણ અમને સમજ પડી ગઈ છે, પરમ ગુરુ કેવા છે એની પણ સમજ પડી ગઈ છે. એકે એક શબ્દોના અર્થ આપણી ચોપાઈઓમાં, આપણી ઉપાસનામાં બધામાં એટલું જ્ઞાન જ ભરેલું છે. સમજપૂર્વક જ્યારે આપણે જ્ઞાનને જોઈશું ત્યારે પરમ ગુરુની આટલું ગૂઢ જ્ઞાન, આટલું ઉચ્ચ સ્તરીય જ્ઞાન આપણી અંદર ધીમે ધીમે વહેવા માંડશે. કારણ કે એમની જ ઉર્જા એ અહીંયા 7 દિવસ રહી ગયા છે. અહીંયા રઘુરામજી મહારાજને આ જ્ઞાનને પચાવ્યું છે અને પચાવીને સમાધિ લીધેલી છે. તો આ ભૂમિ પર કેટલું બધું પડેલું છે એ તમને આપોઆપ જ ધીમે ધીમે શાંત કરીને તમને આ જ્ઞાન સુધી લઈ જશે. પણ ક્યારે? જ્યારે તમે આ સચેત દ્રષ્ટિ લેશો ત્યારે ને. આપણે ના, પરમ ગુરુ એકલા મૂર્તિમાં જ છે, બીજે ક્યાંય નથી. તમે બેન કહો છો, ખોટું કહો છો. આવું તમારી અંદર જો વિરોધ જામશે તો તમે પરમ ગુરુના નહીં પહોંચી શકાય. એટલે પહેલાં મહેરબાની કરીને કદાચ ન બુદ્ધિમાં આવે, ન પેલું થાય તો પણ વિરોધ ના કરતા. કારણ કે હું પરમ ગુરુના જ્ઞાનને કહી રહ્યો છું, મારું કાંઈ એમાં નથી, કશું જ આમાં નથી. હું તો સાવ જુદામાં હતી ને મને આ પરમ ગુરુએ આપેલું કર્યું છે. તો એની તો કંઈક હશે કે નહીં એની કૃપા? તો એની કૃપાથી જ્યારે આપણે બધા ભેગા થયા છે ને આટલી સરસ કેટલું બધું કેવલ કરતાં કૃતાકાર બનાવી રહ્યા છે આપણને બધાને. તો આ સ્થિતિને આપણે પકડી રાખી અને મૂર્તિ પૂજા મૂર્તિની રીતે રહેવા દઈએ, બધું જ કરીએ, પણ આપણી વૃત્તિ કૃતાકાર થવી જોઈએ. દરેક ક્રિયા કરતી વખતે મારા પરમ ગુરુ માટે અને મારા પરમ ગુરુનો અહીંયા આગળ હવે ચોથી ભક્તિ આવી શરૂ થશે. કઈ ભક્તિ છે? આત્મનિવેદન. આ કેટલામી ભક્તિ છે? આત્મનિવેદન. એટલે શું? આત્મનિવેદન એટલે પોતે એને શરણે થઈ જવું. અને આપણે તો દરેક મંત્રમાં
આદ્ય સકળ સ્વરાજ કરુણેશ કેવલમ ત્વમ નમામિ. પછી અલ્પજ્ઞોહમ સર્વજ્ઞોહમ સચ્ચરણમ યુગલ રૂપમ ત્વમ નમામિ. ઓહમ સોહમ સચ્ચરણમ યુગલ રૂપમ ત્વમ નમામિ. તો બધામાં નમવાનું છે, એટલે બધામાં પોતાને રાખવાનું જ નથી. હું છું જ નહીં, હું કેવલ કર્તાનો અંશ માત્ર છું, એકલી અને અલ્પમતી છું, મારી અંદર કશું જ નથી. પરમ ગુરુ તમે મને આપશો ને તો મને મળશે. આટલું બધું અહંકારને નિર્મૂળ કરી દઈએ એને કહેવાય આત્મનિવેદન. અહીંયા આત્મનિવેદન, હવે આ જે નવધા ભક્તિ છે એમાં આત્મનિવેદન કરનાર કેવો થઈ જાય? એ રહી જાય. મેં બધું કર્તાને શરણે ધરી દીધું છે એમ કહેશે. મારું આમાં કાંઈ નથી, એ બધું છોડીને નીકળી જશે. મારી સંપત્તિ આપી દીધી, મારા છોકરા આપી દીધા, મારો ઘર બહાર બધું આપી દીધું, બસ હવે ભગવાન તું મને રાખે. ને પછી જશે ને પેલા લોકોને ઘરે જઈને કે આટલી ભિક્ષા આપો, આટલું આમ કરો, આટલું આમ કરો. એટલે ધીમે 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 આમાંથી આશ્રમ બનાવશે, પેલું બનાવશે. આ બધું કરતાં કરતાં એનું આત્મનિવેદન કેવું બની જશે? અહંકારવાળું. બધા એના ચરણે ધોવા કે આ બધો ત્યાગ કર્યો છે ને, આવું આત્મનિવેદન કરીને એમણે બધો ત્યાગ કર્યો છે એટલે બધા એમને ચરણે જશે. એટલે પોતાનું ચરણે જવાનું રહી જશે અને બધાના ચરણોને પેલું કરી લેશે. તો આ આત્મનિવેદન નથી. આત્મનિવેદન એ કે ગમે જેટલી જેમ આંબાને ફળ આવે ને, આંબાને કે મોટા મોટા વૃક્ષોને ફળ આવે ને તો આંબો આખો નમી જાય. એમ અધર નથી થતો, તમે જોજો આખો આંબો નમી જાય. જેમ જેમ પરમ ગુરુનું જ્ઞાન અંદર પતતું જાય ને એમ એમ તમે એટલા સરળ, એટલા શુદ્ધ બનતા જાઓ અને એટલા વિનમ્ર બનતા જાઓ કે તમને ક્યાંય નામનું જો અભિમાન નડ્યું ને તો પરમ ગુરુ કે જા ભાઈ કાંઈ કામ નથી થયું. પરમ ગુરુ નહીં આપણને કૃતાકાર નહીં બનાવે. એટલે એને કીધું કે તમે અંતઃકરણથી જ્યારે કામ કરશો ત્યારે કૃતાકાર નહીં બનાવે. અંતઃકરણમાં કર્તાપણું છે. અંતઃકરણ હંમેશા હું વિચારું છું, હું નક્કી કરું છું, હું ઘાટ ઘડું છું, હું આમ નિર્ણય લઉં છું, આ બધું હું આ બધા અસ્મિ બેઠા છે ત્યાં. એક અસ્મિ કયો છે? દેહોસ્મિ. બીજો કયો છે? જીવોસ્મિ. ત્રીજો કયો છે? શિવોસ્મિ. ચોથો કયો છે? આત્મોસ્મિ. અને પાંચમો કયો છે? જ્ઞાનોસ્મિ. અને છેલ્લો બ્રહ્મોસ્મિ. આ બ્રહ્મોસ્મિ સુધીનું આત્મનિવેદન છે એ અસ્મિને વધારનારું છે. એ મને પરમ ગુરુના ચરણોમાં જવા જ નહીં. ચરણોમાં જવું એટલે શું ખબર છે? મારી કોઈ ઈચ્છા ના રાખવી, મારી પોતાની કોઈ ઈચ્છા ના રહે. જે કરતાની ઈચ્છા એ મારી ઈચ્છા, એવું જ્યારે જીવન બની જાય ત્યારે સમજવાનું કે તમે કૃતાકાર થઈ ગયા છો. વિચારજો અને આવું બનવાનો પ્રયત્ન કરવાનો તો કૃતાકાર થવાય. કારણ કે હવે આપણે માયાના સામ્રાજ્યમાં જઈ રહ્યા છીએ. પરમ ગુરુ શું કરે? તમને બરોબર પાકા પેલા ભણાવી દે, બરોબર એવું ભણાવી દે કે તમને આપણને એવો વહેમ આવી જાય કે આપણે કૃતાકાર બની ગયા છે. પછી એક માયાનો આદ્ય શક્તિનો એવો એક વાર આવે ને ત્યાં આપણને ખબર પડે કે આ હવે આપણે બન્યા છે કે નહીં. તરત જ આપણે શું થશે ખબર છે? પેલા ભગવાનને હનુમાન ચાલીસા કરવા બેસીશું, આપણે અચરજ સાગરનો ગ્રંથ કરવા, આટલી પારાયણ ગોઠવી દઈશું, આટલા જે પુણ્યના કામ જેટલા કરવાના એને બધા કરીશું કે મને આમાંથી કાઢે બહાર. વિશ્વાસ નથી અહીંયા. આ જેને આત્મનિવેદન કર્યું છે ને એને પાકો વિશ્વાસ છે ગમે તેવું થશે ને પરમ ગુરુ મને ઉદારશે. એનું પાણી, પેટનું પાણી ના હલે. વિચારો આ કૃતાકાર થયો એની આ સ્થિતિ આવે કે એને પોતાને જે પણ થાય ભગવાન તું રડાવે તો રડીશ, પરમ ગુરુ તમે જેમ મને રાખશો એમ રહીશ. કારણ કે મને ખબર છે કે તમે જે મારા માટે કરશો એ ઉત્તમમાં ઉત્તમ હશે. એમાં કોઈ જાતનો મને કેમ આવું, મને કેમ એ શબ્દ પણ નહીં આવે. કારણ કે એ મારા માટે જે કરે છે એ યોગ્ય છે. આ વિશ્વાસ જો આપણી અંદર પાકો હોય તો આપણે કૃતાકાર. અને આવા થઈ જઈએ પછી તમે માયાને ગમે તેવામાં જાઓ ને, ગમે તેવી માયામાં જાઓ તમને અડકી ના શકે, સ્પર્શી ના શકે. એટલે આ બધી વસ્તુઓ સમજ. એટલે પહેલાં પરમ ગુરુ આપણને આવા તૈયાર કરે છે, કૃતાકાર બનાવે છે. જો આગળ હવે જોઈએ, જો એણે અહીંયાનો ભાષાંતર વાંચી લઈએ. તે સિવાયના બીજા મન, બુદ્ધિ આદિ 4 અંતઃકરણોથી ચિંતન કરવામાં આવે તેથી કૃતાકાર થઈ શકાતું નથી. કારણ કે તે તો અંશે કરવાના હથિયારરૂપ સાધનો જળ જેવા છે. આ સાધનો જળ જેવા છે. ચેતન દ્રષ્ટિ ના આવે ત્યાં સુધી આ સાધનો પોતાની રીતે ચાલશે. જેવી રીતે ચાવી આપેલો સાધન હોય ને એવી રીતે આપણા અંતઃકરણો છે.
આપણા ચિત્તમાં જે સંસ્કારો પડે એની ચાવી આપેલી છે અને એ પ્રમાણે આપણા અંતઃકરણો આપણી ઈચ્છા પ્રમાણે વર્ત્યા કરશે અને આપણે એની પાછળ અંશ એની પાછળ ખેંચાઈ જશે. આ વાસના પાછળ અંશ ખેંચાઈ જશે અને અંશ પોતે વાસનામય બની જશે. પણ જ્યારે ચેતન દ્રષ્ટિ આવશે ત્યારે એ એનો હથિયાર તરીકે ઉપયોગ કરશે. આ જ અંતઃકરણો, આ જ કયા મન, બુદ્ધિ, ચિત્ત, આ બધા મન, બુદ્ધિ અને અહંકાર આ બધાનો ઉપયોગ કરશે. કેવી રીતે ઉપયોગ કરશે? વિચાર કરો. મનને હવે શું કહેશે? ચૂપ, તારે કોઈ બખડ જંતર કરવાનો નથી. અત્યારે મારા પરમ ગુરુ મને જે કરવા જઈ રહ્યા છે એ જ હું કરીશ. તો હવે તમારી સામે શું આવશે ખબર છે? ધારો કે એવો સંજોગ આવીને ઉત્પન્ન થશે કે તમને નથી ગમતું અને એવું કાર્ય કરવાનું આવશે અને તમે તો એવું કહ્યું મારા પરમ ગુરુ મને કહી રહ્યા છે મારે કરવાનું છે. હવે સામે આવ્યું હોય, પરમ ગુરુ આપ્યું હોય તો જ આવે ને. હવે તમે નથી ગમતું ને તમે કાર્ય કરો છો તો શું થશે? હવે તમે એને તમારા મનને સાધન બનાવશો. હે પરમ ગુરુ, મને એવો વિચાર આપ, એવો સંકલ્પ આપ કે જેથી હું આ મારી આવેલી સામેલી કોઈ પણ પરિસ્થિતિનો હું સામનો કરી શકું. અહીંયા આત્મનિવેદન થયું કે તમે મને એવો વિચાર આપો, એવી અને પાછું રાહ જોવાની. એવું નહીં કે આમ તાત્કાલિક હા મને કહી દીધું એટલે પાછું અંતઃકરણ જ કામ કરે. એ પરમ ગુરુ તું મને આમ હવે તમે મને આપો વિચાર અને હું કરું. એક દિવસની રાહ જુઓ અને જુઓ તમારી સામે આખા સંજોગો બદલાઈ જાય છે કે નહીં. આવી પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપણને પરમ ગુરુ આપી રહ્યા છે કે તમે એને હથિયાર બનાવો, બુદ્ધિને હથિયાર બનાવો. તર્ક વિતર્ક એવા કરો કે તમારી અંદર આવેલા બધા સંશયો દૂર થઈ જાય. કેવા તર્ક? મારા પરમ ગુરુ આમ જ કરે. મારા પરમ ગુરુ કોઈ દિવસ મારું ત્યાં કરતાં તમારું મન કે બુદ્ધિ એમ કહે તને લાગે એવું, તને પેલું થાય, પણ અહીંયા સંસારમાં વ્યવહારમાં રહેવું પડે. ત્યાં સાસુ બોલે, ત્યાં સસરા બોલે, ત્યાં પતિ બોલે. આમ તો કરવું પડે ને તારે, આમ તો તારે કરવું પડે ને. અને તમારી અંદર પરમ ગુરુ ચાલે છે એટલે શું થશે? ત્યાં તમારી બુદ્ધિ પરમ ગુરુને શરણે હોય, આત્મનિવેદન હોય તો તમે ત્યાં આગળ બધાનું સાંભળી લેશો, પણ કરશો તો પરમ ગુરુના કરેલું છે. તમે ક્યાંય વાદ વિવાદ નહીં કરો. તમે ખાલી પરમ ગુરુને પ્રાર્થના કરશો કે મારું આ કામ તમે કરો છો ને કરો છો. અને જો પરમ ગુરુ કરે છે કે નહીં જોઈ તો જુઓ. નહીં, અંતઃકરણ પર વિજય સીધો નથી મળતો. વિજય તો અંતઃકરણ પર મળવાનો જ નથી ક્યારેય. તમે એમ કહો કે વિજય પર મળે તો વિજય મળે એટલે તમે અંશ થઈ જાઓ ત્યારે મળે. આ તો અંશે થવાની પ્રક્રિયા ચાલી રહી છે. ના 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 ચેતનકરણમાં પહેલા જ એમણે કીધું ચિત્ત કેવું થઈ ગયું, નિજ દ્રષ્ટિ સચેતન થઈ ગઈ છે. અહીંયા પહેલા આ વાત કરી કે ચિત્તમાં નિજ દ્રષ્ટિ સચેતન થઈ ગઈ છે. હવે તેની અંદર ચિત્તમાં બીજું કંઈ છે જ નહીં. આ પરમ ગુરુને અર્પણ થઈ ગયું છે, આત્મનિવેદન થઈ ગયું છે અને પછી આ અંતઃકરણો કામ કરે છે. તમે જુઓ, આનો રેફરન્સ જુઓ કે અંતઃકરણો ક્યારે કામ કરે છે. અહીંયા પહેલાં આગળ કીધું જો તે અંશની ચિત્તવન યુક્ત નિજ દ્રષ્ટિ સચેતન થઈ ગઈ છે અને પછી કીધું કે બીજા અંતઃકરણો તમે થાય તો બીજા અંતઃકરણો કૃતાકાર નહીં થઈ શકે. કારણ કે કેમ? એ બધા માયાના પેલા સ્વરૂપો છે, હજી ચિત્તમાં જ ગયું છે. હવે એને તમારે લઈ જવાનું છે ક્યાં આગળ? મનમાં, બુદ્ધિમાં, અંતરમાં. એના હથિયાર બનાવવાના છે. અને હથિયાર કેવી રીતે બનાવશો? આ એક પેલા ઉપર એને કહેવાનું કે હવે મારા પરમ ગુરુ ચલાવવાના છે તો તું નથી ચાલવાનું. મન તું નહીં ચાલ, બુદ્ધિ તું નહીં ચાલ, અહંકાર તારે નિર્ણય નથી કરવાનો, મારા પરમ ગુરુ નિર્ણય કરશે. આટલો વિશ્વાસ અંદરથી થાય તો આ થાય. આમાં વિજયની વાત જ નથી. વિજય કરનાર તો હું થઈ ગયો પાછો. ચિત્તસ્કરણનો અંતરકરણનો વિજય કરનાર હું આવી ગયો ત્યાં. હું તો આવતો જ નથી અહીંયા, પરમ ગુરુ કરે છે. અને થાય એમ સમાવાય નહીં સમાવે. એની સમજણપૂર્વક એનો અહીંયા ચોખ્ખું કીધું. જુઓ, તમે સમજો. અહીંયા શું કીધું? જુઓ, તે અંશને કરવાની ક્રિયાના હથિયારરૂપ સાધનો જળ જેવા છે. એને ચેતન દ્રષ્ટિથી એને ચલાવવાના છે. આ હથિયારો જળ જેવા છે. એટલે એને તમે મારવા, એને હાથ પકડશો તો હાથ પકડશે, પગ પકડશો તો પગ પકડશે. આવા જળ છે. તો હવે ચેતન દ્રષ્ટિ આવી ગઈ તો એ શું કરશે? એને પરમ ગુરુની દ્રષ્ટિથી એના હથિયાર બનાવશે. આ જળને ચેતન બનાવશે. કોણ? ચેતન દ્રષ્ટિ. સમજો, આ બહુ મોટી વસ્તુ છે, નાની વસ્તુ નથી. આ જે કહી રહ્યા છે ને એ હથિયારરૂપ સાધનો જળ જેવા. તે ચાર પૈકી કોઈથી કડકા લખી શકાય એમ નથી.
એટલે એને કર્તાને હવાલે કર્યા, આત્મનિવેદન કર્યું, કર્તાને હવાલે કર્યા, કર્તા તમે આને ચલાવો, મારું નહીં ત્યાં. અને આ એટલી સૂક્ષ્મ વસ્તુ છે ને આ એટલી બધી અગત્યની વસ્તુ છે કે જો તમે અહીંયા નહીં મૂકો ને તો આગળ ક્યાંય મૂકાશે નહીં, કારણ કે બધું જ તમે જડ થઈ જશો. એટલે પહેલાં ચિત્તની દ્રષ્ટિ ચેતનવંતી કરવાની ઉપરથી આવ્યો ને, નચિતમાં તો કશું થતું નથી. ચિત્તમાં પરમ ગુરુની દ્રષ્ટિ અંશ ચેતન દ્રષ્ટિ લઈ આવવાની અને પછી ચિત્ત દ્વારા આ બધાને મેનેજ કરવાના, એનો ઉપયોગ કરવાનો છે. એની દ્વારા તમે કશું મેળવી શકશો નહીં. તમે એમ કહેશો કે મેં મન ઉપર વિજય મેળવ્યો છે, નો. બુદ્ધિ પર મેળવ્યો છે, ના. અહંકાર પર મેળવ્યો છે તો કે તો સવાલ જ નથી. તમારે તમારું ચિત્ત આ ચેતન દ્રષ્ટિથી તમારા અહંકારને જુદી રીતે વર્તાવશે, બુદ્ધિને જુદી રીતે વર્તાવશે અને મનને પણ જુદી રીતે વર્તાવશે. આજે આગળ જોઈએ એટલે તમને બરાબર એકદમ ક્લિયર થશે. જુઓ, જેહી અંશ હથિયાર નરન જડ જડ કુડ કુજે લગહી પણ કરતાર સજાણ સચેતન ઇન મેં તાયજ્ઞ પગહી. જેવું કીધું, અંશના ક્રિયા કરવાના જે હથિયારો છે ને એ બધા જડ છે, બધા જ હથિયારો, જ્યાંથી ચિત્તથી માંડી જેટલી બધી પરમ કારણથી લઈને બધું જ જડ છે, બધું ક્રતમાનું છે. એમાં કશું જ્યાં અંશ ના હોય તો બધું ક્રતમાનું છે. હવે શું કીધું, એ જડ હોય જડને જ લાગી શકે. એટલે અંતઃકરણ, હવે મારે તમને સમજાવવું હોય તો હું મનથી જ તમને સમજાવું તો તમારું મન જ સમજશે. જો એ સમજવું હું કહી રહી છું, તમારી બુદ્ધિ તો બુદ્ધિ, મારી બુદ્ધિ દ્વારા તમારી બુદ્ધિ સમજશે, જડ જડને સમજાવી શકશે પણ એ અંશ ના બનાવી શકે. તો હવે કરવાનું શું? જો અહીંયા આગળ હવે આગળ આની પછીની ચોપાઈ છે એમાં એ કહેશે કે આ જડ જડથી કશું જવાનું નથી. પણ અહીંયા આપણે પહેલાં સૌથી પહેલાં કરતા એ શું કરાવી રાખ્યું? ચિત્તવનમાં કઈ દ્રષ્ટિ લઈ લીધી? ચેતન દ્રષ્ટિ લઈ લીધી. ચિત્તમાં ચેતન દ્રષ્ટિ લઈ લીધી છે એટલે હવે આ જડની ક્રિયા રદ કરી નાખશે. આ ચેતન દ્રષ્ટિ જડની ક્રિયા રદ કરશે. અને કેવી રીતે કરશે હું તમને બતાવું કેવી રીતે. પહેલાં જુઓ, અંશના ક્રિયા કરવાના જે હથિયારો છે તે તો જડ હોય જડને જ લાગી શકે, પણ કરતાં કેવલ તો સજાણ સચેતન છે, જેથી આ મન અંતઃકરણ આદિ કોઈ જડ સાધનો ત્યાં પહોંચી શકશે નહીં. આ પહોંચી શકવાના જ નથી. તમે આને પેલું કરીને પેલું પણ ચેતન દ્રષ્ટિ જ્યારે આવશે ને ત્યારે એનો સ્પર્શ થશે ને, આ લોહચુંબકના ન્યાય એ સ્પર્શ થશે એટલે શું કરશે? આ બધાને ક્યાં સુધી લઈ જશે? હવે હું આગળ એ સમજાવું છું અને આ બહુ સૂક્ષ્મ સમજ છે, બરોબર સમજો. અહીંયા મેં બતાવ્યું છે, જો અહીંયા આગળ આ અંતઃકરણો છે એ ક્યાંથી પ્રગટ્યા છે? આપણા અંશની અંદર કોણ છે? અંકુર. અંકુરમાંથી અંશ પ્રગટ થયો, બરાબર. અને બીજમાં અંકુર છે અને બીજમાં આપણે આખા નાખા છીએ અને મોટા થઈને આખા આપણે અત્યારે દેખાઈએ છીએ એવા મોટા છીએ. આ બીજમાં અંકુરો ભર્યા છે. અંકુરની રકમો એવી છે કે જે તમને એમાંથી આ પાંચે અંતઃકરણો પ્રગટ થયા છે. આ પંચે અંતઃકરણો જડ છે અને ક્યાંથી પ્રગટ થયા છે? અંકુરમાંથી. અને અંકુરને કોનો સ્પર્શ થયેલો છે? અંશની વૃત્તિનો. સમજો, એટલે અંશની એટલે આ અંકુર છે બંને વચ્ચે કામ કરે એમ છે. અંતઃકરણ જોડે પણ કામ કરશે અને અંશની વૃત્તિ સાથે પણ અંકુર કામ કરે છે. એટલે આપણે જો હવે અંશે થવું હોય ને અંશથી કાર્ય કરાવવું હોય તો કોને પકડવા પડે? અંકુરને. નહીં, અંકુરને પકડીને અંશની વૃત્તિમાં જવાશે. પણ વૃત્તિ પકડવા માટે આ સીધી પકડી નહીં શકાય. એ તો કહું છું, અંકુરની અંદર અંશની વૃત્તિ પડેલી છે પણ એ વૃત્તિને પકડવા માટે અંકુરનો પહેલાં સહારો લેવો પડશે. જો સમજો, કારણ કે વૃત્તિ, અંકુર અને પછી અંતઃકરણ આવી રીતે છે આખું, બરાબર. અંશવૃત્તિ પહેલાં છે. અંશવૃત્તિ અંકુરને સ્પર્શ કરે અને અંકુરને સમચૈતન્ય જ્યારે સ્પર્શ કરે ત્યારે થાય ને, પછી અંતઃકરણને સ્પર્શ કરે.
આવી રીતે પહેલાં અંકુરનો સ્પર્શ થાય. હવે અંકુરનો સ્પર્શ, અંકુર કેવું છે, એ અંશની વૃત્તિને પણ પકડી શકે અને અંતઃકરણ સાથે બંને વચ્ચેનું એક માધ્યમ છે અંકુર, અને એ દ્વારા જ અહીંયા પ્રગટ થયું છે. અને અંકુર કેવા છે, સૂક્ષ્મ છે. અંકુર જોઈ શકાય નહીં, અવિગતમાં છે અંકુર. હવે આ અંકુરને કેવી રીતે આપણા અંતઃકરણોને અંકુર રૂપ બનાવવા, અહીંયા આગળ આપણે અહીંયા આ સમજને આપણે આગળ લઈશું. આગળ ચલો. પાગી શકે તો અંશ પગે લગ, સજન સજાત સજેહી, વિનુ સજાન સજાત વિના તો, ક્યો કરી કરે સ્નેહી. પાગી શકે તો અંશ પગે લગ, સજન સજાત સરેહી, બીનુ સંજાન સજાત વિના તો, ક્યો કરી કરે સ્નેહી. અંકુરની રમત તમે બરાબર પહેલાં સમજી જાઓ તો હું તમને આગળ પેલું સમજાવું. પહેલાંની આપણે આ વાંચી લઈએ. જો કોઈ ત્યાં પહોંચી શકે એમ હોય તો તે માત્ર એક અંશ જ પહોંચી શકે. કોને? કેવળ કર્તાની જાણને. કારણ કે અંશ સજાણ જાણને જાણનાર હોય, કેવળ કર્તાનો સજાતી છે. અંશ સજા, આ બધા તો વિજાતી છે. આ વિજાતીથી કશું થઈ શકે એવું છે નહીં. જે સજાતી ન હોય તેમાં જ સજાણ જાણવાળો ન હોય તો તે કેવી રીતે સ્નેહ બાંધી શકે? એટલે અંતઃકરણ તો સ્નેહ બાંધી શકે. ભલે ને આપણે ગમે એટલું કહીએ કે હું મારા કર્તાને મને નમું છું, કરું છું, આ ગમે તેટલું કરું તો મારી પેલી સજાણ એ ચિત્તમાં રહેલી સચેન દ્રષ્ટિ જો ત્યાં અડે નહીં તો આ કશું અંતઃકરણ કરી શકે નહીં. એટલે આ પહેલી પરમ ગુરુએ ત્યાં ચિત્તમાં કઈ દ્રષ્ટિ મૂકી દીધી છે? સચેતન દ્રષ્ટિ મૂકી દીધી પહેલાં, અને પછી હવે કહી રહ્યા છે. એટલે હવે જો કહે છે કે કોઈ પહોંચી શકે તો અંશ. હવે અંશને કોણ પહોંચી શકે? તો કે અંકુર. આપણામાં રહેલું અંકુર છે, અંશને પહોંચી શકે. કેવી રીતે? અંકુરમાં સજાણ જાણ કરતાં એ આપણી અલ્પજ્ઞ જાણ મૂકેલી છે. એ ખબર છે બધાને? આપણી અલ્પજ્ઞ જાણ અંકુરમાં રહેલી છે. કેવી રીતે રહેલી છે? જુઓ, એક અંકુર, છોડનો અંકુર વિચારો. એક છોડની અંદર આપણે મગ આપણે પલાળીએ અને મગની અંદરથી અંકુર ફૂટે. ખબર છે ને? તો બધાને ખબર છે. હવે આ અંકુરમાં ફૂટવાની તાકાત જે આવીને એ કર્તાએ પોતાની આ જાણ મૂકી છે, એટલે એમાંથી અંદર શરૂ થઈ અલ્પજ્ઞ જાણ. એમાં અલ્પજ્ઞ જાણનો એક પેલો થયો, કઈ આવી છે સૌથી પહેલું? કઈ છે? નૂરતા. હવે આ નૂરતા એટલે હવે આ મગને ફૂટવું છે, પણ ક્યાંથી ફૂટે? કઈ જગ્યાએથી હું અંદર મારે સૌથી વધારે હું પુષ્ટિ પામી શકું? એટલે એ ફૂટવા માટે એ આપણે કપડું બાંધ્યું હોય ને એના કાણામાંથી જગ્યા કરીને ફોડશે. આ જાણ ક્યાંથી અંકુરને આવી? બોલો. આ કર્તાની અલ્પજ્ઞ જાણ અંકુરમાં મૂકી છે. એટલે પછી કયું આવ્યું? અક્કલ. હવે અક્કલ કેવી છે ખબર છે? હવે એક કપડું કદાચ જાડું છે અથવા તો એક નાના પથ્થરના પેલા ટુકડા ઉપર આ અંકુર નીચે પડ્યા છે અને એ ઉઠે છે, તો હવે એને એમ થયું કે અહીંયાથી તો જગ્યા નથી, આ બહુ કડક છે, આમાંથી કેવી રીતે નીકળીશ? એટલે જ્યાં તળ હોય ને ત્યાંથી એની અક્કલ વાપરશે. તળ બાજુએ જશે અને ત્યાંથી એ નીકળશે. તો એણે અક્કલ વાપરી. આ ક્યાંથી આવી? અંકુરમાં અક્કલ ક્યાંથી આવી? તો કે કર્તાએ મૂકી. તો એનો અર્થ એ થયો કે અંકુર કર્તાને અંશની વૃત્તિ સાથે જોડાયેલું છે. પાક્કું? હવે પછી આગળ અક્કલ પછી શું આવી? સુરતા. હવે સુરતા. હવે નહીં જવું છે કે મારે સૂર્યપ્રકાશની જરૂર પડશે, એટલે એ ક્યાં જશે? ઉપરની તરફ જશે. અને પછી કે છે મારે પાણીની જરૂર પડશે, તો એની સુરતા ક્યાં લઈ જશે? એના મૂળિયાને નીચે લઈ જશે. આ જાણ ક્યાંથી આવી ભાઈ? એટલે આ અંકુરમાં કર્તાએ મૂકેલી છે. એ તો કહું છું કે આ કર્તાએ મૂકે, એટલે કર્તા સાથે અંશની વૃત્તિ જોડાયેલી છે ને. આ અંકુરની વૃત્તિ અંકર જોડાયેલું થયું કે નહીં? બરાબર. હવે પછી બીજું સમજીએ કે હવે આ જોડાઈ ગયું, બધું થયું. પછી આવી આરત આવી. હવે આરત શું છે? મારે મોટા થવું છે એવી આરત અંદર છે તો જ આગળ મોટું થાય ને. એ મોટું નાનું વૃક્ષ બને કે નાનો છોડ બને એવી જેવી એની અંદર મૂકેલી છે તે પ્રમાણે.
એ ઐશ્વર્યતા જેવી મૂકેલી છે એ પ્રમાણે બનશે. તો અહીંયા આગળ એક એવી આરતથી જ આ આગળ વધવાનો પ્રયત્ન કરશે, મોટું થવાનો પ્રયત્ન કરશે. તો આ પણ એને આપવામાં આવેલી છે. પછી આવી ઐશ્વર્યતા. હવે ઐશ્વર્યતા એટલે શું ખબર છે? દરેક અંકુરની જુદી જુદી ઐશ્વર્યતા. આંબાનું ગોટલું હોય એ જે એનું જે અંકુર છે એ આંબો જ ઉગાડશે, એ લીમડો નહીં ઉગાડે. લીમડાનું જે બીઓ છે પેલી શું કહેવાય એને લીંબોળી, એમાંથી આંબો નહીં ઉગે. આ બધાની ઐશ્વર્યતા દરેક બીજમાં અલગ અલગ મૂકે, દરેક અંકુરમાં ઐશ્વર્યતા જુદી જુદી છે. આ ક્યાંથી આવી ભાઈ? જોડાયેલું છે ને. પછી બીજું આવ્યું સમચૈતન્ય. આ મુખ્ય વસ્તુ સમચૈતન્યતા એટલે શું કે એક મેં આપણા ક્લાસમાં બધાને કહ્યું છે, લોહ ચુંબકનો દાખલો આપું આના માટે. એક લોહ ચુંબક હોય, એ લોહ ચુંબક કોને ખેંચે? લોખંડ હોય એને ખેંચે, બરોબર? લોહ ચુંબક સોનાને નહીં ખેંચે, ચાંદીને નહીં ખેંચે, એકલા લોખંડને જ ખેંચશે, બરોબર? તો આપણી અંશની વૃત્તિ કોની સાથે જશે? જે સજાતી હોય એની જોડે. વિજાતીમાં તો જશે જ નહીં, વિજાતી તો એને પકડી શકશે જ નહીં. આ લોહ ચુંબક જેવી આપણી અંશની વૃત્તિ છે. હવે વૃત્તિને પકડવા માટે કોઈ સજાતી જોઈએ કે નહીં? લોખંડ જોઈએ કે નહીં? તો આ સમચૈતન્યતા અંકુરમાં શાની મૂકી? આ લોખંડ રૂપ છે, એ બધામાં મૂકી દીધી છે. હવે જ્યારે વરસાદનું ટીપું પડશે ને એમાંથી કે અંશનો ભાસ પડશે, અંશની વૃત્તિ આવશે, ત્યારે પેલું અંકુર ફૂટશે. એ સિવાય અંકુર ફૂટશે નહીં. એટલે જ્યારે સમચૈતન્ય એટલે જ્યારે અંકુરની અંદર અંકુરની અંશની વૃત્તિ અને આ અંકુરમાં રહેલી સમચૈતન્યતા એક થશે, ત્યારે જ જીવ પ્રગટ થશે. આ જીવ ત્યારે જ ક્રિયા કરી શકશે જ્યારે સમચૈતન્યતા અને કર્તાની વિશેષ ચૈતન્યતા, અંશની વિશેષ ચૈતન્યતા મળશે, ત્યારે જ થશે. હવે એ જ્યારે અંશનો પ્રવેશ થાય ત્યારે આ જે સમચૈતન્યતા છે એને પકડી લેશે અને જીવંત બનશે. હવે વિચાર કરો, આપણા બધાની અંદર આ જ પ્રક્રિયા થયેલી છે. માતાના ગર્ભમાં હતા ત્યારનું સમચૈતન્યતા તો પિતાનામાંથી આવેલું જ છે. અને જ્યારે બાળક માતાના ગર્ભમાંથી બહાર નીકળે છે ત્યારે અંશનો ભાસ આવે છે અને ત્યારે સમચૈતન્યતાના બંને એક થાય છે, ત્યારે જીવ રડે છે, એ સિવાય રડતો નથી. તો આ આટલી મોટી, આ કર્તાની સૌથી મોટી કરામત છે. એ કોઈને ખબર નથી આ દુનિયામાં. ડૉક્ટર હોય તો ડૉક્ટરને પણ કોઈને ખબર નથી. આવું ગૂઢ જ્ઞાન કર્તાએ મૂકેલું છે અને આ દ્વારા એ આપણને, હવે આપણે જો આ અંકુરને બરાબર સમજી જઈએ તો આપણે કર્તાની વૃત્તિ સાથે લાગી શકીએ કે નહીં? આરામથી લાગી શકીએ કે નહીં? મને કહો. હવે આ અંકુરની વૃત્તિને, આ અંતઃકરણમાંથી અંકુરની વૃત્તિ તરફ આપણે જવાનું છે. અંકુર નહીં, કારણ કે જો અંતઃકરણ ક્યાંથી આવ્યા છે? અંકુરમાંથી. ક્યાંથી આવ્યું? જુઓ, પહેલું મારે પાછળ જોવું પડે. બોલ ને આગળ. પહેલું બોલ. પહેલું અહીંયાથી જુઓ. મન ક્યાંથી આવ્યું? તો કે નૂરતામાંથી, એ ઊંડાણમાંથી જઈ શકે. મન બધા વિચારો અંદર જઈને સંકલ્પ વિકલ્પો કરે છે, તો ઊંડાણમાંથી જઈ. તો હવે જ્યારે મારું મન, હવે સમજો બરાબર, મારે અંકુરમાં જવું છે, મારા કઈ નૂરતામાં જવું છે. એટલે હું કહું છું કે કર્તાના એક એક શબ્દ ઉપર ઊંડા વિચાર કરો, ઊંડા જાઓ નૂરતાથી. મનને ત્યાં આગળ કે મારે કર્તાની આમાંથી શું કરવા માગે છે, શું કહેવા માગે છે, એ મારી સામે જે સંજોગ આવ્યો કર્તા શું કહેવા માગે છે, એમ જ્યારે તમારા મનને અંદર જવા દેશો તો નૂરતામાં આ મન શું થઈ જશે? નૂરતારૂપ થઈ જશે. નૂરતારૂપ જેવું થશે ને એટલો એવો સીધો કર્તાની વૃત્તિ અડી જશે ત્યાં, અને સીધી તમને જાણ આવવા મળશે. આ થઈ ચેતન અંશ દ્રષ્ટિ. આ અંતઃકરણ જ જતું રહેશે, વિજય નહીં. આ અંતઃકરણ જ શું બની જશે? અંકુર રૂપ બની જશે. આ બહુ મોટામાં મોટી ખૂબી છે કે આ પરમ ગુરુએ આપણને આ ચાવી આપેલી છે. જો આ ઊંડા જઈએ તો સમજ પડે, બાકી નહીં પડે. મન પછી શું આવશું? હા, બુદ્ધિ ક્યાંથી આવી? તો કે અક્કલ. હવે બુદ્ધિમાંથી અક્કલ એ કેવી રીતે કરવી? આપણે આખો દિવસ આપણી બુદ્ધિ ચડાવ્યા કરીએ ને તો કામ નહીં. અહીંયા આત્મનિવેદન થઈ ગયું છે. આત્મનિવેદન થઈ ગયું છે એટલે હવે હું ત્યાં નથી, એટલે મારી બુદ્ધિ ત્યાં કામ કરતી
નથી. હવે મારી બુદ્ધિ ના હોય તો કોણ એનું સ્થાન લેશે? અક્કલ. કોનું સ્થાન, એનું સ્થાન કોણ લેશે? અક્કલ. હવે અક્કલ કોની સાથે જોડાયેલી છે? કર્તાની વૃત્તિ જોડે. હવે આ અંશની વૃત્તિ જોડે, એટલે આ વૃત્તિ ને અક્કલ બરોબર. એટલે હવે અને કર્તા કોની, અંશ કોની સાથે જોડાયેલો છે? કર્તા જોડે. એટલે આ આખી શેર ખેંચી લેશે. એટલે એની અક્કલ એવી રીતે ચાલવા માંડશે કે એને પોતાને ખબર પડે કે આ મારું કામ નથી, આ ઉપરવાળાની અક્કલ ચાલે છે, મારી બુદ્ધિ ચાલતી નથી, કારણ કે આત્મનિવેદન થયેલું છે. એટલે હવે અહીંયા આગળથી આત્મનિવેદનમાંથી જ્યારે પ્રેમ લક્ષણા ભક્તિ મળશે ને આપણી, ત્યારે મારી અંદર આ બધા અંકુરો એકદમ ફૂલી જશે. જેમ આપણે મગને પૂરેપૂરી ગરમી આપવામાં આવે, પૂરેપૂરો પાણીનો ભેજ આપવામાં આવે, બરોબર બંધ કરવામાં આવે અને પછી એને શૂન્ય કરી દેવામાં આવે, ત્યારે બધા અંકુરો એકદમ જ બીજા દિવસે સવાર જોશો કેવા ફૂલી જાય છે, કેવા ખુલી જાય. આપણે જોઈને આમ આનંદ થાય કે કેવા ખુલી ગયા. એવી જ રીતે આ અંશની વૃત્તિ જેવી અડશે ને, આપણે આખા ખીલી જઈશું. એવા ખીલી જઈશું કે આપણી અંદર કર્તાની જ જાણ કામ કરવા માંડશે. આવી રીતે આ પ્રેમ લક્ષણા ભક્તિ, કર્તા માટેનો પ્રેમ એટલો બની ગયો કે જે કરે કરતા, જે કરે તે કરતા. એટલે કરતા સિવાય મારી બુદ્ધિ, મારું મન, મારું અહંકાર કે મારું ચિત્ત કશું જ બીજું જોતું નથી. એટલે મારા બધા અંતઃકરણોનું સ્થાન કોણે લઈ લીધું? અંકુરોએ. હવે અંકુરમાં તમે જુઓ, આગળ આવી સુરતા. હવે એની સુરતા શું જોશે ખબર છે? ક્યાં જોશે? મારા કરતાં આમાં શું કહેવા માગે છે, આ ઘટના ઘટી એમાં શું કહેવા માગે છે મારા કરતાં. એટલે મારી સુરતા ક્યાં કરતાં શું કહેવા માગે છે એમાં જશે. આ કરતાં શું કરી રહ્યા છે એમાં નહીં જાય. એની જાણ જ પકડવાનો પ્રયત્ન, બધી જગ્યાએથી જાણ, બધી જગ્યાએ જાણ. એટલે તમે તમારી વૃત્તિ જાણ સિવાય બીજી આડીઅવળી થશે જ નહીં. આ અઘરું છે પણ આ અશક્ય નથી. આ થઈ ગયું, સુરતા થઈ ગઈ, પછી શું આવશે? આરત. હવે આરત એટલે અહીંયા સીધી કોણ આવી ગઈ? પ્રેમ લક્ષણા. તમારી આરત એટલી બધી કેવલ કરતા માટે વધી ગઈ છે કે તમને ખાવું નથી ભાવતું, પીવું નથી ભાવતું. બસ એક અત્યારે જો આ ચાલે છે ને, હું મારી જ વાત કરું, તમે મને રાત દિવસ આના સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી. મારે અહીંયા બોલવાનું છે એટલા માટે નહીં, પણ મારે અત્યારે મને એટલો બધો આનંદ આવે છે કે મારા કર્તા સાથે હું એક થઈ શકું છું, આ એક જ આ માધ્યમ દ્વારા. પછી તો આખા દરેક ક્રિયામાં એ દેખાય છે. પછી કઈ જગ્યાએ તમે એના વગર રહી શકશો? વિચારો તો ખરા. જેમ આપણે હવા વગર ના રહી શકીએ, શ્વાસના વગર ના રહી શકીએ, એમ કર્તાની જાણ વગર આપણે રહી ના શકીએ. આટલા આપણે કર્તામય એટલે કર્તાકાર બનવાનું છે. જો પ્રયત્ન કરજો, હું કહું થોડો પ્રયત્ન કરો, ચોક્કસ થવાશે. પણ એના માટે તમારે બધાએ અંદરથી જાગવું પડે કે નહીં, મારે કર્તા સાથે એકમેક થવું છે. આ બધી આ સંસાર તો આગો છે જ, અને પછી સંસાર માણવાની મજા આવશે. એવું નથી કે સંસાર છોડવાનો, કશું જ છોડવાનું નથી, પણ બધામાં જીવવાની મજા આવશે. તમે બધામાં અંશ દેખાશે. હવે તમે કોની જોડે થઈ ગયા? એક તમારા અંશની વૃત્તિ સાથે એક થઈ ગયા છો, તમે બધામાં અંશ જોઈ શકશો. અને બધામાં અંશ જોશે એટલે બધા કેવા થઈ ગયા? અંશ કેવો છે? નિર્મળ, તદ્દન. એની અંદર હવે તમે જો આપણે પહેલાં છે ને, એક કોઈ વ્યક્તિ મળે ને, એ તો આવી છે, આ તો તેવી છે, આનું આ સારું છે, આ ખોટું છે, આમ આપણે એને શું કરીએ? એનું પૃથ્થકરણ કરવા બેસી જઈએ. હવે જ્યારે આપણે મળશે ને, ત્યારે જો એ અંશ છે, અને આ અંશ કેવું એને ચલાવે છે. પછી એનો જે સ્વભાવ હોય ને, તો કે જો એના સ્વભાવને કેવો ભગવાન અંશ એને પણ ચલાવી લે છે. તો એ તો બિચારીને ખબર નથી, સામે વ્યક્તિને ખબર નથી અંશ છે, એ તો બિચારી આમ ચાલે છે. તો આપણે શું થશે? એના માટે પ્રાર્થના કે હે અંશ, હે પરમ ગુરુ, આના અંશને શાંતિ આપને, એને સમજણ આપને. તો હવે તમે એના માટે રાગ દ્વેષ થશે? એટલે કેવી આપણી દ્રષ્ટિ જ આખી બદલાઈ જાય. કારણ કે આપણે અંશ સ્વરૂપ થયા, તો બધા સાથે બધા અંશ જ જોઈશું. અને પાછા બધા કેવલ કરતાના અંશ છે, એટલા નથી. કૈવલ કરતા જે વળ વગરના છે, અને એના અંશ. એટલે મારે પણ ધીમે ધીમે મારા વળ છોડવાના ને, એ વળ છૂટી જશે. વળ બંધાશે નહીં, વળ છૂટી જશે. એની જોડે એક થઈશું એટલે એ કેવા છે એના જેવા જ આપણે એમના સંતાનો છીએ. તો આપણી અંદર એ વળ રાખશે. પછી જ્યારે એકાગ્રતાકાર થયું, આપણું એક વળ નહીં રહે. અને વળ નહીં રહે એટલે આપણે બધાની સાથે કેવા સુમેળથી રહીશું. પછી જિંદગી જીવવાની કેવી મજા આવે? સાચું બોલજો. ક્યાંય તમને કોઈ જાતનો કોઈ માટે પ્રોબ્લેમ, અત્યારે તો આપણે બધી જગ્યાએ પ્રોબ્લેમો દેખાય. જ્યાં કોઈ પ્રોબ્લેમ જ ના હોય ત્યાં જીવવાની મજા આવે કે નહીં?
તમને ભણવામાં ટીચર ખીજાય નહીં, ભણવામાં તમને ટેન્શન થાય નહીં, કારણ કે મને તો પેલી બુદ્ધિ એ જ આપે. હવે તમારી અક્કલ નથી, બુદ્ધિ નથી રહી, અક્કલ કામ કરે છે, અને અક્કલ કોની છે? કર્તાની. તો હવે તમે ચિંતા ક્યાં છે? મને બધું યાદ જ રહી જાય તમને. કેમ? તો કે કર્તાએ મને આપેલું છે. તમે અત્યારમાંથી આ કરશો તો તમે મોટા થશો, તમે જીવનમાં સફળતા સિવાય બીજું કંઈ મળશે નહીં. એ તમને આમ લખીને આપો, સફળતા જ મળે. કેમ? કારણ કે કર્તાના અંશ છો તમે. અને આવી જ રીતે પરમ ગુરુનું જ્ઞાન જો ચકવે પતિ થાય તો આખી દુનિયા કેવી થઈ જાય? વિચાર કરો. આપણે આ તરફ વધી રહ્યા છીએ, અને 100% આપણે આમાંથી ધીમે ધીમે આપણો ઉમરા ગામ એક દાખલો બની જાય જો આપણે આ કામ કરીએ તો. ને બધા કટિબદ્ધ થઈ જાઓ આ રીતે કરવા માટે. ને એવું બની શકે તો રાત્રે કોઈ સત્સંગ એક દિવસનું રાખો કે જેથી આ બધું રિપીટ થયા કરે, તમારી અંદર આ બધું ચાલ્યા કરે. અંદર બધું આ ગયું ને પછી બીજો એવો શ્રાવણ મહિનો ગયો એટલે બધું સાઈડ પર. એવું નહીં થવું જોઈએ. આપણી અંદર આ બધું જ ચાલતું રહેવું જોઈએ, આખો દિવસ ચાલતું રહેવું જોઈએ. એ ચાલતું રાખવા માટે સતત ધક્કો વાગવો જોઈએ. અને ધક્કો કોનો વાગે? સત્સંગ જ ધક્કો વગાડે. સત્સંગ સિવાય ધક્કો નથી, એટલું પાકું રાખજો. એ સત્સંગ કરવો એટલો બધો જરૂરી છે. અને સત્સંગ એટલે કોનો સંગ? કર્તાનો સંગ. એટલે આ રીતે આપણે એને આગળ જઈએ. પછી ઓમાં બસ અહીંયા પૂરું થઈએ. હવે આવતીકાલે બીજું 14મી સુધી કરી ખાલી 3 ચોપાઈ થઈ છે, પણ આ 19મી સુધી બરોબર છે. પછી ધીમે ધીમે આગળ જશે, વાંધો નહીં આવે, એમાં વાંધો નથી. કૈવલ સાહેબ.